નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રથમ સત્રની જે પરીક્ષા છે એ શરૂ થવાની બહુ જ થોડા દિવસો બાકી રહ્યા છે. એટલા માટે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે ધોરણ 10 માટે એક શંખનાદ શ્રેણી લઈને આવ્યા છે. અને આ શંખનાદ શ્રેણીમાં વિદ્યાર્થી મિત્રો તમને ત્રણ પ્રશ્નપત્રો તમને પરીક્ષામાં પૂછી શકાય એવા પ્રશ્નપત્રો તમારા માટે તૈયાર કરેલા છે. આ પ્રશ્નપત્રની તમે તૈયારી કરશો તો તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ લાવીને તમે પાસ થઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી એનું શંખનાદ શ્રેણીનું પ્રશ્નપત્ર નંબર 3નો આજે આપણે અભ્યાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આ જે શંખનાદ શ્રેણી છે એનું જે પ્રશ્નપત્ર છે એ બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું છે. પેપર સોલ્યુશન તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી તમને પ્રાપ્ત થઈ શકે છે. દરેક પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ ફાઇલ પણ આપણી પાસે અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કહી શકાય એવા પ્રશ્નપત્રો આપણે અહીંયા આગળ આ શંખનાદ શ્રેણીની અંદર એનો સમાવેશ કરેલો છે. ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો આ તમારે ધ્યાન ઉપર રાખવાનું. વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ પ્રકારની તકલીફ હોય, કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય, આ શંખનાદ શ્રેણીના પ્રશ્નપત્રો મેળવવા હોય તો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, હા, તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશનના માધ્યમથી પણ તમે આ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તમારા મોબાઈલની અંદર તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે, ત્યાં ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર તમારે સર્ચ કરવાનું, એ એપ્લિકેશન તમને જોવા મળશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમે તમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ થશે અને એની અંદર તમને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવાનો વિકલ્પ પ્રાપ્ત થશે. એના માધ્યમથી તમે શંખનાદ શ્રેણીના જે મોસ્ટ આઈએમપી પેપરો છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, ચાલો હવે આ વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ આપણો અભ્યાસ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ શરૂ કરીએ એમાં આપણે જોઈએ વિભાગ એ. બરાબર છે. વિભાગ એ જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણને ગદ્ય આધારિત વિભાગ છે. બરાબર છે, ગદ્ય આધારિત વિભાગ છે. એમાં આપણે સૌથી પહેલા જોઈએ તો વિભાગ એ ના પેટા વિભાગ અ, એમાં સૂચના આપણને આપવામાં આવી છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે. કેટલા ગુણમાં પરીક્ષામાં પૂછાશે? 4 ગુણની અંદર પરીક્ષામાં તમને પૂછાય છે. ઓકે, તો અહીં આગળ જુઓ, અ વિભાગની અંદર આપણને પાત્રોના નામ આપ્યા છે અને બ વિભાગની અંદર આ પાત્રો કઈ કૃતિમાંથી લેવામાં આવ્યા છે એ કૃતિનું નામ આપણને આપવામાં આવ્યું છે. ઓકે, તો આપણે સૌથી પહેલા જોઈએ 1 નંબર, જેમાં પહેલું જ પાત્ર છે સંજય. તો સંજયનું જે પાત્ર છે એ અહીં આગળ કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે? તો આપણે લખી શકીએ કે ભાઈ સંજયનું જે પાત્ર છે એ અહીં આગળ ક એટલે કે રેશનો ઘોડો, બરાબર, એમાંથી લેવામાં આવ્યું છે. 2 નંબર જોઈએ દાસ કાકા. તો ભાઈ દાસ કાકાનું જે પાત્ર છે એ કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે? તો ભાઈ દાસ કાકાનું પાત્ર ઈ ચોપડાની ઇન્દ્રજાળમાંથી લેવામાં આવ્યું છે. 3 નંબર જોઈએ સલોની. તો ભાઈ સલોની એ જે પાત્ર છે કયા શામાંથી લેવામાં આવ્યું છે? તો ભાઈ સલોનીનું પાત્ર એ ડ ભૂલી ગયા પછીમાંથી લેવામાં આવ્યું છે. ઓકે, ચલો ત્યાર પછી જોઈએ 4 નંબર તડકા. તો એ જે પાત્ર છે એ શામાંથી લેવામાં આવ્યું છે? તો બ વાયરલ ઇન્ફેક્શન જે કૃતિ છે એમાંથી લેવામાં આવ્યું છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાના જવાબ લખશો એટલે 4 ગુણમાંથી તમે 4 ગુણ સીધા મેળવી શકો છો. તમારે બહુ શાંતિથી એક ચીતે થઈને તમારે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. શું કરવાનું છે? યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો અને ખાલી જગ્યા પૂરવાની. 4 ગુણની અંદર પરીક્ષાની અંદર તમને પૂછાય છે. ઓકે, ચાલો અહીંયા આગળ આપણે જોઈએ 5 નંબરની ખાલી જગ્યા. નીનાના પતિ સંજયનું મૃત્યુ. નીના બહેનના પતિ સંજયનું મૃત્યુ ખાલી જગ્યા ફેલ થવાથી થયું હતું. અહીંયા આગળ આપણને વિકલ્પ આપવામાં આવ્યા છે. આ જે વિકલ્પો છે એ વિકલ્પોમાંથી એક જવાબ સાચો છે અને 2 જવાબ ખોટા છે. આપણે અહીં આગળ સાચો જવાબ લખી શકીએ છીએ કે ભાઈ કિડની. બરાબર, તો આ રીતે જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર આવી જશે. 6 નંબરની ખાલી જગ્યા જોઈએ
ભૂલી ગયા પછી નાટિકામાં કુલ ખાલી જગ્યા પાત્રો છે? વિકલ્પ આપણને આપવામાં આવ્યા છે 5, 6 કે 7. તો આપણે જવાબ લખી શકીએ છીએ 6. ઓકે, આ જવાબ તમારો અહીંયા છે. આગળ જોઈએ 7 નંબરની ખાલી જગ્યા. ગીરવાણનો ધોધ ખાલી જગ્યા નદી પરથી પડતો હતો. વિકલ્પ આપવામાં આવે છે ગીરા, નર્મદા કે તાપી. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ ગીરા નદી ઉપરથી એ ધોધ પડતો હતો. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ 8 નંબર. લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા. લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં તેઓ મક્કમ રહ્યા કારણ કે તે બીજાની ખાલી જગ્યાની કદર કરવા ઈચ્છતા હતા. બરાબર, વિકલ્પો આપણને આપ્યા છે વફાદારી, પ્રામાણિકતા કે પરગજુપણા. તો જવાબ લખી શકીએ છીએ આપણે પ્રામાણિકતા. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જવાબ લખીને ખાલી જગ્યાની અંદર 4 ગુણમાંથી 4 ગુણ આપણે મેળવી શકીએ છીએ. પરંતુ જો જવાબ સાચા લખશો તો 4 ગુણ મળશે. એટલે બહુ ધ્યાનપૂર્વક તમારે જવાબ લખવાના રહેશે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પેટા વિભાગ ક. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. શું? નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાનો છે. ઓકે, તમને એના 2 ગુણ મળવા પાત્ર થશે. 2 પ્રશ્નો પૂછાશે, વિકલ્પ તમને આપવામાં આવ્યા નથી. બંને પ્રશ્નોના જવાબ તમારે ફરજિયાત લખવાનો છે. જો તમે 2 માંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખો તો તમને 1 જ ગુણ મળવા પાત્ર થશે. હવે સમજો કે તમારા 2 માંથી 2 પ્રશ્નો સાચા પડે તો તમને 2 ગુણ મળશે. 2 માંથી તમારે એક પણ સાચો નહીં પડે તો તમને 0 ગુણ મળશે. એટલે તમારે અહીંયા આગળ ધ્યાનથી એક વાક્યમાં પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. બહુ શાંતિથી બિલકુલ ધ્યાનથી તમારે જવાબ લખવાના છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ 9 નંબર. ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? તો ખાવા પીવાની બાબતની અંદર આપણે જોઈએ તો ભાઈ ખાવા પીવાની બાબતમાં ભણેલ ગણેલ અને અભણ લોકો એ બેદરકાર છે. બરાબર, ભણેલા અને અભણ લોકો. બરાબર, ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો એ બેદરકાર છે. પ્રશ્ન નંબર 10 જોઈશું. આહવા જતા પહેલા સર્જક ક્યાં રોકાયા હતા? આહવા જતા પહેલા લેખક ક્યાં રોકાયા હતા? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ આહવા જતા પહેલા લેખક એ અંકલેશ્વર ત્યાં આગળ રોકાય છે. બરાબર, આહવા જતા પહેલા લેખક ક્યાં રોકાયા હતા? તો ભાઈ એ અંકલેશ્વર રોકાય છે. ચાલો ત્યાર પછી આપણે આગળ જવાબ જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર તમારે લખવાના છે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે. ગમે તે 4 ગુણ છે. બરાબર છે, કેટલા? 4 ગુણ તમને મળવા પાત્ર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. હવે જુઓ અહીંયા આગળ તમને ગમે તે 2, એનો મતલબ શું કે તમને વિકલ્પો પ્રાપ્ત થવાના. 3 પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાશે. એ 3 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 2 પ્રશ્નો તમને જે જવાબ સારી રીતે લખી શકો છો એ 2 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. ઓકે, એક પ્રશ્નના તમને 2 ગુણ એટલે 2 પ્રશ્નો લખશો તેના 4 ગુણ તમને સીધા મળવા પાત્ર થઈ જશે. ઓકે, તો ચાલો આપણે જોઈએ. પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે. પ્રશ્ન નંબર 11. ઓકે, ચાલો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે. જોઈએ કે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. વિનુ કાકાના આ વાક્યનો જે ગુદાર્થ છે એ તમારે સમજાવવાનો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. બરાબર, પરીક્ષા માટે ખૂબ જ મહત્વના પ્રશ્નો છે કારણ કે વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. ઓકે, ચલો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. વિનુ કાકા આ વાક્ય ગુદાર્થમાં બોલ્યા. સૌરભ ભણી ગણીને એ અમેરિકામાં ડોક્ટર થયો છે. સૌરભ ક્યાં આગળ અભ્યાસ કર્યો? તો અમેરિકામાં. એ અમેરિકામાં ભણી ગણીને ખૂબ મોટો ડોક્ટર થયો. એ સૌરભે ભૌતિક સમૃદ્ધિઓ પણ તેને પ્રાપ્ત કરી છે. પરંતુ એ સૌરભની પાસે પોતાના માતા પિતા માટે એ સમય ફાળવવા જેટલી પણ આંતરિક સમૃદ્ધિ નથી. સ્વાભાવિક છે ભાઈ, પોતાના માતા પિતા છે, પોતાના માતા પિતાને તો સમય ફાળવવો પડે. પરંતુ આ સૌરભની પાસે માતા પિતા માટે એ સમય ફાળવવા જેટલી પણ એની પાસે સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું. શું? સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં એ થોડું મોડું થઈ ગયું છે. તેથી ઊંડા દુઃખ સાથે
તેમણે આમ કહ્યું કે બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું છે. વિનુ કાકાના આ વાક્યનો ગુદાર્થને આપણે સમજી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 12. વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી? તો આપણે જવાબ લખી શકીએ, કારણ કે વિરાટ બાબુને ખબર છે કે પોતાની જે દીકરી છે મનીષા એ નમણી, નાજુક અને બિલકુલ ડરપોક છે. શું ખબર છે? તેમની જે દીકરી છે એ નમણી, નાજુક અને ડરપોક છે. એ ગરોળીને જોઈને પણ ગભરાઈ જાય છે. બરાબર, એ ગરોળીને જોઈને પણ ગભરાઈ જાય છે, ડરી જતી હતી. સિંહણની એકાદ ત્રાડ સાંભળીને જ તે મરી જશે. શું? સિંહણની એકાદ ત્રાડ સાંભળીને જ એ મનીષા મરી જશે અને નરેનનું વિધુરનું જીવન જીવવું પડશે. વિધુરનું જીવન જીવવું એટલે શું? કે ભાઈ જે સ્ત્રીના પત્નીનું મૃત્યુ થયું હોય, બરાબર, એ પતિ ત્યાર પછી એકલવાયુ જે જીવન જીવે છે એના માટે વિધુર શબ્દનું પ્રયોજન થાય છે. એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય. બરાબર, એટલે નરેનને વિધુરનું જીવન જીવવું પડશે. એવું લાગતા મનીષાના પિતા વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી હતી. આ રીતે સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 13. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ તમારે જણાવવાનો છે. લેણદાર અને દેણદાર, બરાબર, ના આવકારમાં રહેલો જે વિરોધાભાસ છે એ સ્વાભાવિક છે કે ભાઈ જે આપનાર છે, બરાબર, લેનાર અને દેણદાર, આ બે વચ્ચે વિરોધાભાસ તો જબરજસ્ત રહેલો છે. કારણ કે આપણે જવાબ જોઈશું એટલે આપોઆપ તમને ખ્યાલ આવશે કે ભાઈ લેણદારને ત્યાં ગરીબ દેણદાર એ જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયારાની જેમ ખાય છે. શું? આ લેણદારને ત્યાં, બરાબર, એટલે લેખકને ત્યાં આ જે દેણદાર કોણ છે? જીવલો છે, કરજદાર છે ને જીવલો. એટલે જીવલો એ જ્યારે લેખકને ત્યાં, દેણદારને ત્યાં જાય છે, બરાબર, ત્યારે એ પોતાની સાથે પછેડીની અંદર બાંધીને લાવેલ જે નાગલીનો રોટલો અને એ રોટલાને ક્યાં બેસીને ખાય છે? એ લેણદારને ક્યાં બેસીને ખાય? એના ઓટલા ઉપર બેસીને ખાય છે. બરાબર, એ ઓશિયારાની જેમ, જાણે કે બીજા ઉપર એ જીવન નિર્ભર રાખતો એમ એ ઓશિયારાની જેમ એ ખાય છે. લેખકના બા એને અથાણું અને થોડી દાળ આપે. લેખકના બા એને અથાણું એની સાથે થોડી દાળ આપે. પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે, જોજો હવે, પરંતુ લેણદારનો દીકરો જ્યારે એ ઉઘરાણીએ જાય એટલે કોણ? જીવલાને ત્યાં જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમાડવાનો હક. બરાબર, શું જમાડવાનું? એ જીવલાને ઘેર એને શીરો જમવાનો હક. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વ અનુભવથી જણાવેલો છે. લેખકને પોતાનો જે અનુભવ થયો એના આધારે તેમણે જણાવેલો છે. આ રીતે આપણે સરસ મજાનો જવાબ એ તૈયાર કરી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં તમારે મુદ્દાસર જવાબ લખવાના છે. 10-12 વાક્યોમાં મુદ્દાસર જવાબ તમારે લખવાના છે, ગમે તે 2, અને કુલ એના તમને 6 ગુણ મળવાપાત્ર થશે. એટલે અહીંયા આગળ ગમે તે 2 છે એનો મતલબ શું થયો? આપણને વિકલ્પ પ્રાપ્ત થવાનો છે. 3 પ્રશ્ન પૂછાશે, 3 માંથી કોઈ પણ 2 પ્રશ્નોના તમે જવાબ લખવાના રહે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન જોઈએ. તો 14 નંબરનો પ્રશ્ન છે કે રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. બાળકનો ઉછેર જ્યારે આપણે કરીએ ને ત્યારે એ બાળકના ઉછેરમાં કઈ કઈ બાબતો એ અવરોધરૂપ થાય છે એ બાબતો વિશે આપણે ચર્ચા કરવાની છે. એના કયા કયા પરિબળો છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો જોઈએ. રેસનો ઘોડો વાર્તામાં સંજય નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુ કાકા મંજુ કાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાત લેખકે સરસ કથા ગૂંથણી દ્વારા એ સ્ફુટ કરી આપેલી આપણને જોવા મળે છે. વિનુ કાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ, વિનુ કાકાનો દીકરો સૌરભ છે એને તો વિનુ કાકાએ રેસના ઘોડામાં જોતરી જ દીધો છે, પરંતુ અહીં આગળ, બરાબર, જે નેનાબેન છે એનો દીકરો અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં એને જોતરે છે. બરાબર, કોને? અંકિતને પણ એ સાથે રેસના ઘોડાની જેમ એને જોતરે છે, શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે. ખુદ મંજુ કાકીને પણ અંદેશો છે. આ બાબત મંજુ કાકીને પણ અંદેશા જેવી લાગે છે.
કે એમના પતિની આક્રમકતા એ સૌરભના વ્યક્તિત્વને કુઠિત કરી નાખશે. સૌરભના માતા કોણ છે? મંજુ કાકી. એને પણ પોતાને દુઃખ છે કે ભાઈ એમના પતિની, બરાબર, એટલે કે કોની? તો ભાઈ વિનુ કાકા, બરાબર. વિનુ કાકા એ મંજુ કાકીના પતિ છે. એમની આક્રમકતા છે એ સૌરભના જે વ્યક્તિત્વ છે એ સૌરભના વ્યક્તિત્વને કુઠિત કરી નાખશે, બરાબર. એ ત્યાં આગળ એને દબાવી નાખશે, કચરી નાખશે. નીનાબહેન સિફતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ રીતે બધું જ ગતું કરે છે. પરંતુ નીનાબેન શું છે, ત્યાં આગળ સિફતપૂર્વક યુક્તિ અજમાવીને એ અંકિતને પોતાની તરફ લઈ લે છે અને એ અંકિતને પોતાનું બાળપણ પાછું મળી રહે એ માટે બધું જ એના માટે અંકિતને માટે જે કંઈ કામ કરવાની ઈચ્છા ધરાવે અંકિત, એ તમામ પ્રકારના કામો કરવા માટે તૈયાર થાય છે. આમ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળોનું અહીં આગળ આપણી સામે નિર્માણ કર્યું છે. વિનુ કાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચારોને લાદીને ડોક્ટર બનાવે છે. વિનુ કાકા શું કરે? સૌરભને ડોક્ટર બનાવવા માટે પોતે પોતાના વિચારોને અમલમાં મૂકે છે. પરંતુ બાળકે કયા વિષયમાં રસ છે, રુચિ છે, કયા વિષયમાં આગળ વધવું છે, એ બાળકની ચિંતા કરતા નથી વિનુ કાકા. સૌરભની જરાય ચિંતા નથી કરતા. પોતે પોતાના વિચારને ત્યાં આગળ લાદી દે છે અને પોતાના વિચાર લાદીને એ સૌરભને શું કરે છે? ડોક્ટર બનાવે છે. સૌરભનું સ્વતંત્રતા છીનવી લે છે, એનું બાળપણ છીનવી લેવામાં આવે છે અને પછી એને ડોક્ટર બનાવવામાં આવે છે. આજે સૌરભની પાસે પૈસા છે, પણ મા બાપ માટેનો પ્રેમ, સમય કે ફરજ એ સૌરભની પાસે રહ્યા નથી. પુષ્કળ પૈસો છે સૌરભની પાસે, પરંતુ એની પાસે શું નથી? પ્રેમ નથી. પોતાના માતા પિતા માટે સમય નથી કે ફરજ પણ એના માતા પિતાની જે સેવા ચાકરી કરવાની એની ફરજ પણ એ બજાવતો નથી. એનાથી વિપરીત બીજી બાજુ નીનાબહેન અંકિતને એને સ્વતંત્રતા અને બાળપણ આપી છે. બિલકુલ વિપરીત પરિસ્થિતિ. નીનાબહેન એ અંકિતને અંકિતનું બાળપણ આપે છે, અંકિતને એની સ્વતંત્રતા આપે છે. એ મા બાપ તરીકે સેવા કરવું જોઈએ તે બધું જ કરે છે. અંકિત એ પોતાના માતા પિતાની સેવા કરવાનો જે ફરજ છે, બરાબર, એ ફાળવે છે. સેવા કરવા માટે સમય પણ ફાળવે છે. એ પોતાની ફરજ છે એવું પણ સમજે છે. અંકિતને સારો માણસ બને તેવું એના માતા પિતા ઈચ્છે છે. અંકિત સારો માણસ પણ બને છે. પરિવાર સાથે એ રહે છે. પ્રેમ, સમય અને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને એ ઉપયોગી પણ થાય છે. એ પોતાના પરિવારની જવાબદારી પણ નિભાવે છે. એ પોતાના પરિવારને ઉપયોગી સાબિત થાય. અને લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા જે પરિબળોનું નિરૂપણ એ નવલિકા સ્વરૂપે આપણી સામે તેમણે રજૂ કરેલું જોવા મળે છે. આ વાત અહીં આગળ તેમણે રજૂ કરેલી છે. ચલો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 15. છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળતી હતી? લેખકની પોતાની છત્રી ન ખોવાય એના માટે કઈ કઈ સલાહો મળે છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહો મળી હતી. એમાં પહેલી જ જે સલાહ છે આપણે જોઈએ કે લેખકે ગળામાં માળાની જેમ એક મોટી દોરી રાખવાની. આપણે ગળામાં જેવી માળા ધારણ કરીએ ને એવી એક મોટી દોરી રાખવાની કે જેથી કરીને આપણે છત્રીની સાથે બાંધી રાખવાની અને થોડી લાંબી દોરી હોય તો આપણે છત્રીને ઉપાડીએ ત્યારે આપણા ગળામાં ફસાઈ ન જાય, બરાબર. એટલે એ લાંબી દોરી રાખવાની. એ દોરી સાથે આપણે શું કરવાનું? છત્રીને બાંધી દેવી. છત્રી ખુલી શકે એટલી મોટી એ આપણે દોરીને રાખવાની છે. વરસાદમાં ભીની થયેલી છત્રીથી એ શત ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાડ વીંટી રાખવાનું. ઉપરના ભાગને શું કરવાનું છે? ઓછાડ વીંટી રાખવાનું કે જેથી કરીને આપણું શત ભીનું થઈ શકે નહીં. ઓકે, ચાલો ત્યાર પછી આપણે બીજી સલાહ જોઈએ કે લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરી શકે એવો એક પગારદાર માણસ રાખવો. જેવી રીતે કેટલાક લોકો આપણે જોઈએ કોઈક મુસાફરી ઉપર જવાના હોય ને તો ડ્રાઈવરને આપણે ભારે રાખીએ છીએ. એવી જ રીતે અહીં આગળ લેખકે શું કરવાનું કે ભાઈ પોતાની છત્રીને સાચવી રાખે ને એવા એક વ્યક્તિની નિમણૂક કરવાની, બરાબર. એટલે કેટલાક લોકો બહારગામ જવાનું હોય તેટલા સમય પૂરતો એ પોતાનો ડ્રાઈવર એ ભારે રાખે છે. તેમ તેઓ આવા 2-3 કલાક પૂરતો એ પગારદાર માણસ એ પોતે ભારેથી રાખી શકે છે જેથી કરીને તેમની છત્રી સચવાઈ રહે. ત્રીજી સલાહ મળે છે કે તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરમાં જ રહેવાનું, ઘરની બહાર જવાનું નહીં. જ્યારે ઉપવાસ શરૂ થાય ત્યારે ઘરમાં જ કેદ રહેવાનું. એક ટાણું કરવાના અને પ્રભુના ભજન, ઈશ્વરના પ્રભુ ભક્તિમાં લીન રહેવાનું, ભજન કરતા રહેવાનું. એક ટાણા કરવાના અને પ્રભુ ભજન કર્યા કરવાનું.
આથી શું થશે કે ભાઈ છત્રી ખરીદવી જ ન પડે, જેથી કરીને શું થાય તો ભાઈ છત્રી એ તેમણે ખરીદવી જ ન પડે, એટલે છત્રી ખોવાવાનો કોઈ પ્રશ્ન જ નહીં રહે. એટલે શું થશે ભાઈ છત્રી ખોવાવાનો ક્યાંય કોઈ પ્રશ્ન રહેશે નહીં. બરાબર, આથી છત્રી ખરીદવી જ ન પડે. બરાબર, આથી છત્રી તેમણે ખરીદવી જ નહીં પડે. બરાબર, એટલે છત્રી ખોવાવાનો કોઈ પ્રશ્ન જ નહીં રહે. કે ચાતુર્માસ શરૂ થાય એટલે ઘરમાં ક્યાં રહેવાનું, ઈશ્વરના ઉપવાસ કરો છો, બરાબર, તો એક તાણું કરવાનું અને ઈશ્વરના નામનું સ્મરણ કરવાનું, ભજન કીર્તનમાં પરોવાયેલા રહેવાનું, કે જેથી કરીને તેમને શું છત્રી જે છે એ ખરીદવી ન પડે. અને બીજું કે ભાઈ છત્રી ખોવાવાનો કોઈ પ્રશ્ન જ ન ઊભો થાય. આ રીતે. અને ચોથી સલાહ તેમને મળે છે કે તેમણે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખવું. છત્રીની ઉપર પાકા રંગથી શું કહે, પોતાનું નામ પોતાનું સરનામું લખાવ્યું, કે જેથી કરીને એ કોઈને જડે ખોવાઈ જાય ને કોઈને મળે તો એ પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરી શકે. શું કરી શકે, જો છત્રી ખોવાઈ જાય તો એ કોઈકને એ પત્ર લખીને જાણ કરી શકે. બરાબર, આવી સલાહો એ લેખકને પ્રાપ્ત થાય છે. ચલો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 16. જીવલાનું પાત્રાલેખન તમારા શબ્દોમાં કરવાનું છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા એ લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા. જીવલો કેવો છે કે ભાઈ અભણ છે, તો અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા એમણે વ્યાજે લીધેલા. આ જીવલો એ પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો. ગમે તેવા માથા વર્ષ ગયા હોય, ગમે તેવા વિકટ પરિસ્થિતિ આવી હોય, ગમે તેવો વર્ષ વિકટ મુશ્કેલી ભરેલા વર્ષ એને પસાર કર્યા હોય, કે પાક એને સારો ન ઉતર્યો હોય ને, તો પણ એ શાહુકારના છોકરાને આપડા ન પડવી જોઈએ, શાહુકારના દીકરાને એ મુશ્કેલી ન પડવી જોઈએ. એટલા માટે જેટલા પૈસા એ જીવલાને મળે તેટલા એ જીવલો એ પોતે ચૂકવી દે છે. આ ઉપરાંત દર વર્ષે લાકડા, ડાંગર, કઠોર, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરદી વગેરે એ શાહુકારને ત્યાં જઈ એ જીવલો આપી આવે. આ બધું ફ્રીમાં વધારાનું છે. લાકડા આપવા જાય, ડાંગર આપવા જાય, કઠોર આપવા જાય, ગોળ આપવા જાય, કેરી આપવા જાય, શાકભાજી આપવા જાય, બોર આપવા જાય, જાંબુ આપવા જાય, શેરડી આપવા જાય, આ બધી વસ્તુ એ ત્યાં શાહુકારને ત્યાં જઈને આપી આવતો. તેની પત્નીના મૃત્યુ પછી પત્નીનું 12મું કરવા બીજા શાહુકાર પાસેથી પણ જીવલાએ કરજ લીધું. પોતાની પત્નીનું અવસાન થયું જીવલાની, એટલે એને શું કર્યું, એ પત્નીનું 12મું કરવા જીવલાએ બીજા શાહુકારની પાસેથી એને શું કર્યું, કરજ કર્યું, એટલે કે વ્યાજે પૈસા લીધા, દેવું કર્યું. લેખક તેને ત્યાં ઉઘરાણું કરવા જતા તો તેને ઋતુના ફળ, ચણાનો ઓળો, શેરદી, બોર, કેરી વગેરે ખાવા આપતો અને સાથે ઘેર લઈ જાય પણ બાંધી પણ આપતો. સાથે ઘેરે લઈ જવા બાંધી પણ આપે છે, ખવડાવે તો છે જ જીવલો, પરંતુ એની સાથે સાથે એ બધું અન્ય વસ્તુ પોતાના ઘરે લઈ જવા માટે બાંધી પણ આપતો. લેખક ભાતું લીધા વિના આવ્યા હોય તો તેમને એ ભાવતો શીરો પણ જમાડતો. શું કરે, લેખક ભાતું લીધા વિના એ આવ્યા હોય તો તેમને એ ભાવતો શીરો પણ બનાવીને ખવડાવતો. આ રીતે આપણે જીવલાનું જે પાત્ર પરિચય છે, બરાબર, પાત્ર લેખન આપણે સરસ રીતે કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે પેરેગ્રાફ પાડીને લખવાનું છેલ્લે કે લેખકને વાલોર અને રીંગણા બાંધી આપવા માટે, છેલ્લે પેરેગ્રાફ પાડીને લખવાનું કે લેખકને વાલોર અને રીંગણા બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન હતી અને જુવાનીમાં પણ જીવલો એ તદ્દન કૃશ થઈ ગયો હતો. બરાબર, તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી. જીવલાના બાળકની પાસે વસ્ત્રો પણ ફાટેલા તૂટેલા હતા, એ દરિદ્રતાને ગરીબીને શરમાવે તેવી હતી. લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો એ રાત દિવસ એ કાળી મજૂરી કરતો તો પણ તેના છોકરા એ ભૂખે મળતા હતા. જીવલો સખત મહેનત મજૂરી કરે છતાં પણ એ જીવલાના દીકરાઓ એ ભૂખે મળતા. જીવલાની શુદ્ધ દાનત હતી એ જીવલો એ પ્રામાણિકતા અને તેના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈને લેખકે ચોપડાની ઇન્દ્રજાળમાંથી એ જીવલાને કાયમને માટે એ મુક્ત પણ કર્યો છે. આ રીતે સરસ મજાનો જવાબ લખીને આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી જોઈએ. કયો વિભાગ છે? વિભાગ બી. ઓકે, આ કયો વિભાગ છે? પદ્ય વિભાગ. ઓકે, પદ્ય વિભાગ આધારિત છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આ જે પદ્ય વિભાગ છે એ પદ્ય વિભાગની અંદર આપણે વિભાગ બી ની અંદર આપણને જોડકા આપવામાં આવ્યા છે અને એ જોડકા આપણે
જોઈએ, બરાબર. એમાં સૌથી પહેલો જોડકું છે, સૂચના આપણને આપવામાં આવી છે અ, એટલે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછા લખવાના છે. શું? નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછા લખવાના છે. જેમાં અ વિભાગની અંદર આપણને પદ્ય કૃતિઓ આપવામાં આવી છે, બરાબર, અને બ વિભાગની અંદર એ કૃતિના કર્તા કોણ છે એ આપણને આપ્યા છે. કેટલા ગુણની અંદર પરીક્ષામાં પૂછાય? 4 ગુણની અંદર પરીક્ષામાં આપણને પૂછાય છે આ જોડકા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ પહેલું જોડકું. એમાં પહેલી પદ્ય કૃતિ છે વૈષ્ણવજન, બરાબર. તો વૈષ્ણવજન જે કૃતિ છે એના કર્તા કોણ છે? બરાબર. તો ભાઈ વૈષ્ણવજન જે કૃતિ છે એના કર્તા આપણે જોઈએ તો એ નરસિંહ મહેતા આપણને એના કર્તા રહેલા જોવા મળશે. ઓકે, ચાલો આ રીતે અહીંયા આગળ આપણે જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી 2 નંબર જોઈશું. સિલવંત સાધુને જે પદ્ય કૃતિ છે એના જે કર્તા છે એ ગંગા શટી એ તેમના એ કરતા રહેલા જોવા મળશે, બરાબર. સિલવંત સાધુને જે કવયિત્રી કોણ છે? તો ભાઈ ગંગા શટી એ તેમના રચયિતા છે. ચાલો ત્યાર પછી 3 નંબર જોઈએ દીકરી. તો ભાઈ દીકરી જે કાવ્ય છે, બરાબર, જે ગઝલ છે એના કર્તા કોણ છે? તો આપણે લખી શકીએ છીએ કે બેદિલ, બરાબર, એ તેમના એ કરતા રહેલા આપણને જોવા મળશે. ચાલો ત્યાર પછી 4 નંબર જોઈએ. હું એવો ગુજરાતી જે કાવ્ય છે એના કર્તા કોણ છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ વિનોદ જોશી એ તેમના કરતા રહેલા જોવા મળશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ લખીને 4 ગુણમાંથી 4 ગુણ આપણે પૂરેપૂરા મેળવી શકીએ. આ 4 ગુણમાંથી 4 ગુણ ક્યારે આપણને મળશે? કે જ્યારે આપણે જવાબ સાચા લખીશું ને ત્યારે આપણને મળવાપાત્ર થશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો અને ખાલી જગ્યા પૂરવાની. 4 ગુણની અંદર આ પ્રશ્ન આપણને પૂછાય છે, બરાબર. જેમાં 21 નંબરથી લઈને 24 નંબર સુધી આપણને પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાય છે. ઓકે, તો આપણે 21 નંબરની ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યાના દર્શન માત્રથી 71 કુળ તરી જવાય છે. વિકલ્પો આપણને આપવામાં આવ્યા છે. આ વિકલ્પોમાંથી આપણે સાચો જવાબ લખવાનો છે. તો વિકલ્પ છે માતા પિતા, વૈષ્ણવજન કે નરસિંહ મહેતા, બરાબર. તો આપણે જવાબ શું લખી શકીએ? માતા પિતા, વૈષ્ણવજન કે નરસિંહ મહેતા. તો અહીં આગળ જુઓ તો ખાલી જગ્યાના દર્શન માત્રથી 71 કુળ તરી જવાય છે. તો આપણે જવાબ લખીએ, બરાબર, કે વૈષ્ણવજનના, બરાબર, વૈષ્ણવજનના દર્શન માત્રથી 71 કુળ તરી જવાય છે. ઓકે, આ રીતે આપણે સાચો જવાબ લખી શકીએ. 22 નંબરનો ખાલી જગ્યા જોઈએ. શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ એ ખાલી જગ્યા હોય છે. વિકલ્પ આપણને આપવામાં આવ્યો છે સદાચારી, નિર્મળ અને પવિત્ર. તો ભાઈ શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ એ નિર્મળ હોય છે. કેવી હોય છે? નિર્મળ હોય છે. ઓકે, 23 નંબર જોઈએ. હું એવો ગુજરાતી કાવ્યમાં હું ખાલી જગ્યાનો ભાવ દર્શાવે છે. હું એ શાનો ભાવ દર્શાવે છે? તો ભાઈ વિકલ્પ આપ્યા છે ગૌરવનો, અહંકારનો કે સર્વોપરિતાનો. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે હું એ ગૌરવનો ભાવ એ દર્શાવતો આપણને જોવા મળશે. ઓકે, 24 નંબરની ખાલી જગ્યા જોઈએ. શૂર શરણાઈ અને ભીડ દ્વારા ખાલી જગ્યા દ્રશ્ય સ્ફુટ થાય છે, બરાબર. શૂર શરણાઈ અને ભીડ દ્વારા ખાલી જગ્યા દ્રશ્ય એ સ્ફુટ થાય છે. તો ભાઈ અહીં આગળ આપણે જોઈએ કયું? તો ભાઈ લગ્નનો, મૃત્યુનો કે જન્મદિનનો. તો આ જે 3 વિકલ્પો છે એમાંથી આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ લગ્નનું, બરાબર. શૂર શરણાઈ અને ભીડ દ્વારા લગ્નનું એ દ્રશ્ય એ સ્ફુટ થાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ લખીને જે 4 ગુણની ખાલી જગ્યા છે એ 4 ગુણની ખાલી જગ્યાની અંદર આપણે પૂરેપૂરા ગુણ કવર કરી શકીએ છીએ. ઓકે, ચલો આગળ તમારા માટે સૂચના છે ક વિભાગ. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. એના 2 ગુણ તમને મળવાપાત્ર થશે વિદ્યાર્થી મિત્રો. કેટલા ગુણ મળવાપાત્ર થશે? 2 ગુણ, બરાબર. અહીં આગળ વિદ્યાર્થી મિત્રો તમને વિકલ્પ પ્રાપ્ત થવાનો નથી, બરાબર. વિકલ્પ બિલકુલ પણ પ્રાપ્ત થશે નહીં. 2 પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે અને બંને ફરજિયાત તમારે લખવાના છે, બરાબર. જે તમારા પ્રશ્નો સાચા પડે એટલા ગુણ તમને મળવાપાત્ર થઈ જાય. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 25 તમારા માટે સ્ક્રીન ઉપર છે. શકર તીરથ તેના મનમાં રે. શકર તીરથ તેના મનમાં રે પંક્તિનો અર્થ તમારે જણાવવાનો છે. ઓકે, ચલો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ શકર તીરથ તેના મનમાં રે. આ પંક્તિનો અર્થ આપણે શું કરી શકીએ કે ભાઈ કવિ વૈષ્ણવજનને શકર તીર્થ સ્વરૂપ કહે છે, બરાબર.
કવિ વૈષ્ણવજન છે, સાચો વૈષ્ણવજન, એને શકર તીર્થનો તીર્થ સ્વરૂપ કવિ કહે છે. કારણ કે આ વૈષ્ણવજન એ નિર્મોહી, બરાબર, હૃદયથી એ વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે. બરાબર, કારણ કે વૈષ્ણવજન એ નિર્મોહી હોય, હૃદયથી એ વૈરાગી હોય, તેમજ એ લોભ કે છળ કપટ વિનાનો હોય છે. તેણે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે. એનું ચિત્ત હંમેશના માટે રામ નામની ધૂનમાં જ એ લીન રહેતું હોય છે. બરાબર, આ આપણે તેનો અર્થ લખી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો પ્રશ્ન નંબર 26 તમારા માટે સ્ક્રીન ઉપર છે. જોઈએ આપણે કે માર્ગની ધૂળને કવિ શું પૂછે છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ માર્ગની ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે. શું તમે મારા માધવને ક્યાંય દીઠો છે, એટલે કે તમે મારા માધવને ક્યાંક જોયો છે. આ રીતે આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. નીચે આપેલા પ્રશ્નોના જો પ્રશ્નોના 3-4 વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. ગમે તે 2-4 ગુણ મળવાપાત્ર થશે. હવે ગમે તે 2 એટલે કે તમને અહીંયા આગળ તમારે યાદ રાખવાનું કે ભાઈ આપણને વિકલ્પ પ્રાપ્ત થવાના છે. 3 પ્રશ્ન આપેલા હશે, 3 માંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપણે લખવાના. એક પ્રશ્નના 2 ગુણ, એટલે 2 પ્રશ્ન લખીશું એના આપણને 4 ગુણ મળવાપાત્ર થશે. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 27 કે સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે. શાનું સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે કવિ કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને તેમણે આવરી લીધા છે. કવિએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનો સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને એમણે આવરી લીધા છે. કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને કવિ જુએ છે. વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો એ અનુભવ કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. બરાબર, યાદ રાખજો, પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે. એટલે આ એક પ્રશ્ન ધ્યાન ઉપર રાખો. ચાલો આપણે આગળ જોઈએ. 28 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે. વાંસળીના સૂર કોને કોને શું પ્રશ્ન પૂછે છે અને શા માટે પ્રશ્ન પૂછે છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે વાંસળીના સૂર એ માર્ગની ધૂળને પ્રશ્ન પૂછે છે. કોને પ્રશ્ન પૂછે છે? બરાબર, તો એ વાંસળીના સૂર માર્ગની ધૂળને પ્રશ્ન પૂછે છે કે તેણે એના માધવને જોયો છે ક્યાંક. શું પ્રશ્ન પૂછે? તમે મારા માધવને જોયો છે ક્યાંક, તમે મારા માધવને દીઠો છે ક્યાંક. એ સૂર યમુનાના જળને પ્રશ્ન પૂછે છે કે તમે કેમ મૂંગા છો, રાધાની આંખ કેમ ઉદાસ છે. શૂરના પ્રશ્નો એ કૃષ્ણ સાથે સંકળાયેલા તમામને એ પ્રશ્ન પૂછે છે. કારણ કે વાંસળીનો સૂર એ ભગવાન શ્રી કૃષ્ણથી એ વિખૂટો પડી ગયો છે અને કૃષ્ણનો વિરહ એ તેમને સાલી રહ્યો છે. એટલા માટે તે વાંસળીના સૂર અલગ અલગ રીતે બધાને પ્રશ્ન પૂછે છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો છો. ચલો આપણે 29 નંબરનો પ્રશ્ન જોઈએ. બરાબર, તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચેની કાવ્ય પંક્તિનો અર્થ તમારે સમજાવવાનો છે. હવે કાવ્ય પંક્તિ અહીંયા આપણી સામે આપી છે, એનો આપણે અર્થ આપણે સમજાવવાનો. તો આપણે કાવ્ય પંક્તિ જોઈએ કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખદ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. આ પંક્તિનો અર્થ આપણે સમજાવવાનો છે. તો જવાબ લખી શકીએ કે પ્રસ્તુત કાવ્ય પંક્તિઓ દીકરીનું મહત્વ આપણી સામે પ્રગટ કરે છે. કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ તેમને જોવા મળે છે. સ્વર્ગની જે દેવીઓ છે ને એ તમામ દેવીઓમાં કવિને દીકરીઓનું સ્વરૂપ જોવા મળે છે. દીકરીની ઝલક એ દેવીઓમાં જોવા મળે છે. સુખદ ચંદનની સુગંધ તેમજ કુમકુમનો તિલક એ સ્વયં એ સૌંદર્ય છે. શું? સુખદ ચંદનની સુગંધ તેમજ એ કુમકુમનું તિલક એ સ્વયં એ સૌંદર્ય છે. એ વાત પણ અહીં આગળ રજૂ કરી શકાય. એટલે આ રીતે આપણે આ પંક્તિનો અર્થ આપણે સમજાવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળની સૂચના જોઈએ. વિભાગ ઈ. બરાબર, સૂચના છે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં તમારે મુદ્દાસર ઉત્તર લખવાનો છે. ગમે તે 2, કુલ 6 ગુણ મળવા પાત્ર થાય. એક પ્રશ્નના તમને 3 ગુણ, 2 પ્રશ્ન લખશો એટલે 6 ગુણના થશે અને વિકલ્પ પ્રાપ્ત થશે. 3 પ્રશ્નો આપેલા હશે, 3 માંથી કોઈ પણ 2 પ્રશ્નોના સાચા જવાબ તમારે લખવાના છે.
પરંતુ વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્નોના જવાબ આવડતા હોય ને એ તમે સરળતાથી લખી શકો છો. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 30 સ્ક્રીન ઉપર છે તમારા માટે. નરસિંહ મહેતાની દ્રષ્ટિએ વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે. આ પ્રશ્નને તમારે સમજાવવાનું છે. બરાબર, આ વાક્યને તમારે સમજાવવાનું છે. તો આપણે લખીએ બરાબર કે નરસિંહ મહેતા એ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ દર્શાવતા જણાવે છે કે જેમ તીર્થ સ્થાને જતા વ્યક્તિ શાંતિ અને સુખનો અનુભવ કરે છે, એમ સાચા વૈષ્ણવજનનો સંપર્ક અને સત્સંગ એ વ્યક્તિને શાંતિ અને સુખ પણ આપે છે. એમ સાચા વૈષ્ણવનો એ સંપર્ક અને સત્સંગ એ વ્યક્તિને શું આપે છે? શાંતિ આપશે, સુખ આપશે. પરંતુ એ વ્યક્તિ કેવી હોવી જોઈએ? સાચો વૈષ્ણવ હોવો જોઈએ. બરાબર, ઈશ્વરના નામમાં એ લીન રહેતો હોવો જોઈએ. સંસારના સૌ જનો પ્રત્યે એને સંભાવ હોય છે. કોઈ પ્રત્યે વધારે લાગણી અને કોઈ પ્રત્યે ઓછી નહીં, એવું નહીં. દરેક લોકો પ્રત્યે એક સમાન ભાવ હોય છે અને સૌને એના પ્રત્યે સંભાવ હોય છે. મન, વચન અને કર્મમાં એ દંત ભાવ હોતો નથી. એના મન, વચન અને કર્મ એ શુદ્ધ હોય છે, નિર્મોહી હોય છે. એ નિર્મળ ચરિત્ર એ એની સંપત્તિ હોય છે. સાચા વૈષ્ણવજનને કામનાનો ત્યાગ કર્યો હોય છે. તે ક્યારેય અસત્ય પણ બોલતો નથી અને પારકા ધનને એ હાથ પણ અડાડતો નથી. વૈષ્ણવજન એ વૈરાગી હોય છે. રામ નામની ધૂનમાં જ એ વ્યક્તિ લીન હોય છે. નિર્લોભી હોય છે, નિષ્કપટી હોય છે અને નિર્મળ પણ હોય છે. સાચે જ તે તીર્થ સ્વરૂપ છે. શું? સાચે જ તે તીર્થ સ્વરૂપ હોય છે. બરાબર, એટલે નરસિંહ મહેતાની દ્રષ્ટિએ વૈષ્ણવજન એ તીર્થ સ્વરૂપ છે. આ રીતે આપણે કહી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 31. દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે એ આપણે જોઈશું. ઓકે, તો દીકરી ગઝલમાં કવિએ દીકરીના ગૌરવ અને ગુણોને મૂલવ્યા છે. દીકરી ગઝલમાં કવિએ કોના ગુણો મૂલવ્યા છે? દીકરીના ગૌરવ અને ગુણોને અહીં આગળ મૂલવ્યા છે. કવિને સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરીના સુખદ ચંદન જેવી સુગંધ અને શીતળતા એ આપે છે. દીકરી એ સુખદ ચંદન જેવી સરસ મજાની સુગંધ આપણને આપે છે અને શીતળતા પણ આપણને આપે છે. એ કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે. દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે. દીકરીના હૈયામાં, હૃદયમાં સ્નેહનું, પ્રેમનું ઝરણું વહેતું હોય છે. એટલે જ એ આપણને મીઠડી લાગે છે. કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર એ દીકરી છે. લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમારામાં દીકરી હંમેશા એ ફડક, એ બીકમાં જ એ ઉછળતી રહે છે. દીકરી ભલે એ પોતાના પરિવારની અંદર ગમે એટલું ને ભૌતિક સુખ સુવિધા હોય, પરંતુ એ દીકરી પોતાના પરિવારમાં એ લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રત જે પરંપરાગત હારમારામાં આ દીકરી હંમેશા માટે ફરક એટલે કે બીકમાં જ એ ઉછેર થતો દીકરીનો જોવા મળે છે. એને સિરે હાથ ફેરવી એ વહાલ કર્યું, આશીષ આપ્યા. એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે. આજે એ દીકરી એ પોતાના પિતાને એટલે કે મને હાથ દે છે, અર્થાત માને એ સહારો દે છે. એક પિતા જ્યારે દીકરી નાની હોય ત્યારે પિતા એ પોતાની દીકરીના માથા ઉપર શિરે એના વહાલ હાથ મૂકે છે અને એ જ હાથ, એ જ દીકરી આજે મોટી થાય છે ત્યારે પોતાના પિતાને એ શું કરે છે? પોતાના પિતાનો એ સહારો બને છે. આવી વહાલી દીકરીને કેમ ભૂલાય? આવી વહાલી દીકરીને કેમ કરીને આપણે ભૂલાય? જ્યારે શરણાઈના સુર સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે. શું? આવા જે સગા સંબંધીઓની ભીડમાં પણ એ મારી આંખો ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે. આમ વહાલી અને મીઠડી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માન હંમેશા પિતાના હૃદયની અંદર એ રહેવાના જ છે. પિતાના હૃદયમાં પોતાની દીકરીના જે ગૌરવભર્યા સ્થાન અને માન એ હંમેશના માટે એ પોતાના પિતાના હૃદયની અંદર એ રહેવાના જ હોય છે. ઓકે, ત્યાર પછી આપણે 33 નંબરનો પ્રશ્ન જોઈએ. શિકારીને કાવ્યોનો ભાવાર્થ તમારે સમજાવવાનો છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે કાવ્યના આરંભે રહેવા દે. શું? કાવ્યના આરંભે રહેવા દે, રહેવા દે એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની તે વિનમણી કરે છે. શું?
એ શિકારીને શું કહે છે? શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટે તે વિનમણી કરે છે. શું? એ તે વિનમણી કરે છે. આ વિનમણી જ એ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. આ શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. સૌમાં એ પરમાત્મા રહેલો છે. આપણા દરેક સજીવ સૃષ્ટિની અંદર ઈશ્વર પરમાત્મા રહેલો છે. પક્ષીનો સંહાર કરવાથી માત્ર ને માત્ર આપણે તેનું શરીર જ મેળવી શકીએ છીએ. પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે. આપણે એવું વિચારીએ છીએ કે આપણે પક્ષીનો સંહાર કરીએ છીએ, પરંતુ આપણે પક્ષીનો શિકાર નથી કરતા, એનો સંહાર નથી કરતા, પરંતુ આપણે ઈશ્વરનો સંહાર કરીએ છીએ. પરમાત્માએ સર્જેલી આ સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતાઓ, ઝરણાઓ, વૃક્ષો વગેરે અનેક એ પ્રકૃતિ તત્વો એ સૌંદર્યથી ભરેલું છે. જો આપણે સૌંદર્યને માણવું હોય ને તો આપણે સૌંદર્ય સૃષ્ટિને કેળવવી પડશે. આપણે સૌંદર્યનો અનુભવ કરવો હોય ને તો સૌથી પહેલા તો આપણે એને લાયક બનવું પડશે. આપણે સૌંદર્ય દ્રષ્ટિ આપણે કેળવવાની જરૂર છે. તો આપણે સૌંદર્યનો અનુભવ કરી શકશું, તો આપણે સૌંદર્યને માણી શકશું. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને મારવાથી આપણા મનનો તાર એ પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ આપણે માણી શકીએ છીએ. પરમાત્માનું આ સુંદર સર્જન છે. આ સમગ્ર સર્જન એ કોનું દેન છે? કોની દેન છે? તો એ પરમાત્માની, ઈશ્વરની દેન છે. એમાં સૌ એકબીજા સાથે હળી મળીને સહૃદય ભાવથી રહે તો એનો આનંદ અનેરો છે. અને એમાં વસુદેવ કુટુંબકમની ભાવના આપણામાં રહેલી જોવા મળે છે. અને એમાં શાની ભાવના રહેલી છે? વસુદેવ કુટુંબકમ, એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે, એક પરિવાર છે, એવી ભાવના એનામાં રહેલી પણ જોવા મળે છે. આ રીતે સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નવો એક વિભાગ છે, વિભાગ સી. બરાબર, આ વિભાગ સી એ તમારા માટે પાઠ્યપુસ્તક આધારિત હશે. બરાબર, આ તમારા માટે પાઠ્યપુસ્તક આધારિત એ વિભાગ સી તમારા માટે રહેલો જોવા મળશે. ઓકે, સૌથી પહેલા આ જે સૂચનાઓ છે એ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે માંગ્યા પ્રમાણે ઉત્તર લખવાના છે. બરાબર, માંગ્યા પ્રમાણે એટલે શું? આપણે સૂચના આપી હશે એ પ્રમાણે આપણે કામ કરવા. કેટલા ગુણની અંદર પૂછાશે? 20 ગુણની અંદર આપણને આ સૂચના વ્યાકરણ વિભાગ પૂછાય છે. એની પછી આપણે આગળ સૂચના જોઈએ કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે. એટલે શું? સૂચના આપી હશે, બરાબર, એમાં વિકલ્પો આપેલા હોય, એ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જે લાગે એ આપણે પસંદ કરવાનો અને જવાબ લખવાનો. બરાબર, તો આપણે જોઈએ અહીં આગળ 33 નંબર. બરાબર છે, 33 નંબરમાં જોઈએ આપણે સૂચના આપણને આપવામાં આવી છે. બરાબર, સૌથી પહેલી સૂચના 33 નંબરમાં કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને તમારે લખવાની છે. પરીક્ષામાં 1 ગુણની અંદર પરીક્ષા પૂછાવાની છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. તો અહીં આગળ જુઓ 1 નંબરની અહીંયા આગળ સાચી જોડણી. તો શારીરિક, તો શારીરિકમાં રી એ હસ્વ છે અને રી એ દીર્ઘ છે. બરાબર, તો આપણે અહીં આગળ કઈ રીતે એ સાચી જોડણી સુધારીને લખી શકીએ છીએ? બરાબર, અહીંયા 3 વિકલ્પો આપવામાં આવ્યા છે. શારીરિક, બંનેમાં રી દીર્ઘ, અહીંયા બંનેમાં હસ્વ, અહીંયા દીર્ઘ અને હસ્વ. તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ દીર્ઘ અને હસ્વ છેલ્લે. બરાબર, શારીરિક, આ રીતે આપણો જવાબ લખી શકીએ છીએ. અહીંયા હસ્વ છે તેનો આપણે શું કર્યું? દીર્ઘ. બરાબર, અને અહીંયા ગાડી જે દીર્ઘ છે તેનો શું કર્યું? હસ્વ કર્યું. ઓકે, આ રીતે આપણે સાચો જવાબ લખી શકીએ છીએ. ચાલો આપણે આનો બીજી જોડણી જોઈએ. એસિડિટી. આપણે ઘણીવાર ઘણો બધો ખોરાક ખાઈએ ને પછી આપણે ઘણા બધા આપણને દરરોજ આ શબ્દ આપણને સાંભળવા મળે કે એ એસિડિટી થઈ ગઈ છે, પેટમાં થોડી તકલીફ છે, એસિડિટી વધારે થઈ ગઈ છે. બરાબર, તો આપણે એ શબ્દ વારંવાર સાંભળીએ પરંતુ કેવી રીતે એની સાચી જોડણી લખાય એ તો આપણને ખબર જ નથી. બરાબર, તો એ જોઈએ તો એસિડિટી, તો અહીંયા એસિડિટી અને 3 અર્થ અલગ અલગ એના જોડણીઓ આપી છે. તો આપણે એસિડિટીની જે સાચી જોડણી છે એ આપણે લખી શકીએ છીએ. બરાબર, પહેલું જ અહીંયા ગાડી જે છે, બરાબર, અહીંયા ગાડી તમને જુઓ ડી દીર્ઘ છે, અહીંયા ટી હસ્વ છે. તો આપણે ડીને શું કરવાનું છે? એ હસ્વ બનાવવાનું, અને ટી જે હસ્વ છે તેને શું કરવાનું? દીર્ઘ બનાવવાનું છે. બરાબર, અને એ જે આપણે કાનો માત્ર છે તેને આપણે અર્ધ કરવાનું છે. બરાબર, એસિડિટી, આ રીતે આપણે સાચી જોડણી લખી શકીએ છીએ. હવે જો તમે અહીંયા આગળ એક જોડણી તમારી સાચી પડે અને બીજી ખોટી પડે તો જે સાચી પડી તેનો તમને 0.5 ગુણ મળવા પાત્ર થાય, અને બંને સાચી પડે તો બંનેને 0.5 એટલે કે ટોટલ તમને 1 ગુણ મળવા પાત્ર થાય. હવે એમાંથી કોઈ પણ તમારી એક જ સાચી પડે તો તમને 0.5 જ ગુણ મળવા પાત્ર થશે. ઓકે, એટલે આ એક બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખો.
ચલો આપણે આગળ જોઈએ 34 નંબર બરાબર દંડક વત્તા અરણ્ય બરાબર દંડક વત્તા અરણ્ય શબ્દની સાચી સંધિ શોધીને લખવાની છે બરાબર એના કેટલા ગુણ છે એક ગુણ છે સાચી સંધિ ચલો દંડકારણ્ય દંડારણ્ય અને દંડકારણ્ય બરાબર દંડકારણ્ય દંડકારણ્ય અહીંયા રનો લોપ છે બરાબર અને દંડારણ્ય અહીંયા કાનો રોપ છે તો અહીંયા આગળ આ જે સંધિ છે બરાબર દંડક વત્તા અરણ્ય શબ્દની સાચી સંધિ કરવાની તો આપણે લખી શકીએ દંડકારણ્ય બરાબર આ રીતે આપણો જવાબ સાચો પડશે અને આપણને એક ગુણ મળવાપાત્ર થશે ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ 35 નંબરની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે જુઓ કે ભાઈ ભારત દેશ આ શબ્દનો સમાસ તમારે ઓળખાવવાનો છે શું સમાસ ઓળખાવવાનો કેટલા ગુણ છે એક ગુણ આપણને મળવાપાત્ર થશે ઓકે ચલો તો ભારત દેશ શબ્દનો સમાસ છે એના વિકલ્પ જોઈએ તો ભાઈ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ અને તત્પુરુષ સમાસ તો આ ત્રણ સમાસો છે આ ત્રણ સમાસમાંથી આપણો સાચો જવાબ કયો છે તો ભાઈ ભારત દેશ એ શબ્દનો આપણે સાચો સમાસ લખી શકીએ છીએ કર્મધારય સમાસ બનશે બરાબર તમારા માટે જવાબ આવી ગયો કર્મધારય ઓકે ચલો ત્યાર પછી આપણે જોઈએ 36 નંબર બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવવાના છે કેટલા ગુણ છે એક ગુણ મળવાપાત્ર થશે બરાબર એક સમાન આપણને શબ્દ લાગે પરંતુ બંનેના અર્થ કેવા છે જ્યારે બોલીએ ત્યારે એક સમાન અર્થ થાય પરંતુ એના અર્થ બરાબર અલગ અલગ થશે શબ્દ એક છે એક જેવો લાગશે બરાબર પરંતુ એના અર્થ કેવા અલગ અલગ થાય છે તો જોઈએ પહેલું જ બરાબર સુરત તો અહીંયા વિકલ્પ આપ્યા છે એક નામનું શહેર કોઠી કે સ્થળ બરાબર તો સુરત એટલે કે એક સ્થળનું નામ બરાબર એક નામનું શહેર બરાબર સુરત એટલે શું એક નામનું શહેર છે અને બીજું આપણે જોઈએ બરાબર બીજું છે અહીંયા ગાડી સુરત અહીંયા હસ્વ છે અને દીર્ઘ તો સુરત એટલે ચહેરો મૂર્તિ કે ધ્યાન તો આપણે સુરત એટલે શું આપણો ચહેરો આપણે જવાબ લખી શકીએ છીએ અહીંયા દીર્ઘ હોય તો ચહેરો અને હસ્વ હોય તો એનું એ નામનું શહેર કે જે આપણે અત્યારે સુરત શહેરમાં રહીએ છીએ એ શહેર ઓકે આ રીતે આપણે સાચો જવાબ લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ ચાલો ત્યાર પછી 37 નંબર જોઈએ બુભુક્ષુ માછીમારો જેમ જાર નાખીને ઊભા છે તેમ હું એ ઊભો હોઉં પંક્તિમાંનો અલંકાર તમારે ઓળખાવવાનો છે અલંકારનો પ્રકાર તમારે જણાવવાનો છે બરાબર તો અહીં આગળ આપણને કેટલા ગુણ મળવાપાત્ર થશે અલંકારના એક ગુણ આપણને મળવાપાત્ર થશે બુભુક્ષ માછીમારો જેમ જાર નાખીને ઊભા છે તેમ હું એ ઊભો હોઉં પંક્તિમાંનો અલંકાર જણાવવાનો છે અહીંયા તમને વિકલ્પો આપવામાં આવ્યા છે યમક અલંકાર રૂપક અલંકાર અને દ્રષ્ટાંત અલંકાર બરાબર આ જે ત્રણ અલંકારો છે બરાબર એ ત્રણ પ્રકારો આપવામાં આવ્યા છે એમાંથી આપણે પહેલો જવાબ લખી શકીએ છીએ કે ભાઈ દ્રષ્ટાંત અલંકાર એ બનતો જોવા મળશે બરાબર બુભુક્ષ માછીમારો જેમ જાળ નાખીને ઊભા છે તેમ હું એ ઊભો હોઉં બરાબર જે રીતે માછીમારો જાળ નાખીને ઊભા છે તેમ હું એ ઊભો રહું તો એ દ્રષ્ટાંત અલંકાર બનતો જોવા મળશે ઓકે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 38 નંબરનો પ્રશ્ન કે સમજણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે તમારે જણાવવાનો છે બરાબર એના એક ગુણ તમને મળવાપાત્ર થશે કયો શબ્દ છે સમજણ વિકલ્પો છે અહીંયા ત્રણ આપ્યા પર પ્રત્યય પૂર્વ પ્રત્યય અને એકમાં પ્રત્યય નહીં તો સમજણ શબ્દનો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ પર પ્રત્યય બનતો જોવા મળશે બરાબર પર પ્રત્યય બનતો જોવા મળે ઓકે ચલો ત્યાર પછી 39 નંબરનો પ્રશ્ન છે કે નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દો શોધીને તમારે લખવાનો છે એક ગુણની અંદર પરીક્ષામાં પૂછાય છે બરાબર તો સમાનાર્થી શબ્દો જોઈએ પહેલું જ અહીંયા છે લતા લતાના અર્થ શું થાય સમાનાર્થી વહેલ વેલ કે ફળ તો ભાઈ લતા એટલે કે વેલ લતા એટલે શું વેલ એ આપણે જવાબ લખી શકીએ છીએ ચલો એનો બીજો અહીંયા આગળ શબ્દ છે ફડક ફડક એટલે કે ચિતા ચિંતા કે રોફ તો ભાઈ ફડક એટલે કે ચિંતા બરાબર આ રીતે આપણે સાચો જવાબ લખી શકીએ છીએ બરાબર અને એક ગુણ મેળવી શકીએ હવે અહીંયા આગળ તમે સમજો કે એકમાંથી કોઈ પણ એકનો તમે સાચો જવાબ લખો છો બરાબર તો તમને 0.5 મળવાપાત્ર થશે બંને તમારા જવાબ સાચા તો તમને એક ગુણ મળવાપાત્ર થાય પરંતુ બેમાંથી કોઈ એક જ જવાબ સાચો પડે તો તમને માત્ર ને માત્ર 0.5 ગુણ મળવાપાત્ર થાય ઓકે ચલો 40 નંબરનો પ્રશ્ન અહીંયા આગળ આપણે જોઈએ બરાબર છે 40 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ છે હવે 40 નંબરનો જે પ્રશ્ન એની અંદર સરઘસ સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખવાનો છે એક ગુણ છે બરાબર સરઘસ જે સંજ્ઞા છે એનો આપણે શું કરવાનું છે વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખવા
વિકલ્પ આપ્યા છે ભાવવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા કે જાતિવાચક સંજ્ઞા. સરઘસ, સરઘસ એટલે કે સમૂહવાચક સંજ્ઞા બનતી જોવા મળશે. સરઘસ એટલે કે એક વ્યક્તિનું નહીં હોય ને, એમાં તો ઘણા બધા લોકો હોય ને, એટલે એ સમૂહવાચક સંજ્ઞા બનતી જોવા મળશે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જવાબો તૈયાર કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી આપણે જોઈએ આગળની સૂચના. બરાબર, નવી સૂચના છે વિદ્યાર્થી મિત્રો. જુઓ કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના છે. ફરી પાછું કે જે પ્રમાણે સૂચના આપી હોય એ પ્રમાણે આપણે કામ કરવાનું રહેશે. ચલો આપણે જોઈએ 41 નંબર. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. શું કરવાનું છે? રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. એના 1 ગુણ આપણને મળવાપાત્ર થશે. ઓકે, ચાલો હવે આપણે અહીંયા જોઈએ ગજ ગજ છાતી ફૂલવી. આ જે રૂઢિપ્રયોગ છે એનો આપણે માત્ર ને માત્ર અર્થ આપવાનો છે. જો સૂચના શું છે કે રૂઢિપ્રયોગનો અર્થ આપો, વાક્યમાં પ્રયોગ કરો. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એવું નથી પૂછ્યું. શું છે? માત્ર ને માત્ર રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. તો ગજ ગજ છાતી ફૂલવી. બરાબર, તો આપણે ગજ ગજ છાતી ફૂલવી ક્યારે ફૂલશે? તો જ્યારે આપણે ખૂબ આનંદિત હોઈએ, બરાબર, ત્યારે આપણી છાતી ફૂલે તો આપણે જવાબ લખી શકીએ ખૂબ આનંદિત થવું અથવા ગર્વ અનુભવવો. બરાબર, ખૂબ આનંદિત થવું અથવા તો ગર્વ અનુભવવો, બેમાંથી કોઈ પણ જવાબ તમે લખી શકો છો. ચાલો આગળ જોઈએ 42 નંબરનો પ્રશ્ન. નીચે આપેલ કહેવતનો અર્થ લખવાનો છે. 1 ગુણ મળવાપાત્ર થશે. કહેવત, બરાબર, દુકાળમાં અધિક માસ. શું? દુકાળમાં અધિક માસ એટલે આપણી જે મુશ્કેલી હોય ને એ મુશ્કેલીમાં થોડો વધારો થવો. બરાબર, જે મુશ્કેલી તો છે પરંતુ એ મુશ્કેલીની અંદર ફરી પાછો આપણને વધારો થવો. બરાબર, તો મુશ્કેલીમાં ઉમેરો થવો, મુશ્કેલીમાં વધારો થવો, આપણે એવું કહી શકીએ છીએ. ચાલો 43 નંબરનો અહીંયા પ્રશ્ન છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારે આપવાનો છે. બરાબર, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. પરીક્ષામાં 1 ગુણની અંદર પૂછાશે. બરાબર, લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ. લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ. તો નિર્લોભી. બરાબર, જવાબ શું આવશે? નિર્લોભી, વર્ણલોભી, એ આપણે તેનો જવાબ લખી શકીએ છીએ. બરાબર, ચલો ત્યાર પછી આપણે જોઈએ 44 નંબરનો પ્રશ્ન. નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ તમારે લખવાનો છે. એના 1 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, ચલો આપણે જોઈએ શબ્દ સુવાળું. તો ભાઈ સુવાળું શબ્દ છે તો સુવાળું શબ્દનો અર્થ શું થાય? તો આપણે લખી શકીએ કે ભાઈ ખરબચડું. સુવાળું એકદમ સ્મૂથલી હોય તેને આપણે શું લખી શકીએ? ખરબચડું, આપણે એવું લખી શકીએ છીએ. ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ 45 નંબરની સૂચના. નીચે આપેલા વાક્યને કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. એના 1 ગુણ. હવે જુઓ કર્મણી વાક્યમાં ફેરવવાનું હોય તો આપણે શું કરવાનું? તો ભાઈ કર્મણી વાક્યની અંદર જ્યારે વાક્ય ફેરવવાનું હોય ત્યારે એને આપણે શું કરવાનું છે? એના કર્મને ધ્યાનમાં રાખવાનું છે. શાને ધ્યાનમાં રાખવાનું છે? એના કર્મને આપણે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, કર્મણી વાક્યમાં કર્મને મહત્વ આપવાનું. કર્મને મહત્વ આપવાનું. બરાબર છે, તો આપણે જોઈએ છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માંગી. છત્રીના સ્ટોરમાં જઈને મેં છત્રી માંગી. તો છત્રીના સ્ટોરમાં જઈને મારાથી છત્રી મંગાઈ. બરાબર, છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માંગી. તો મેની જગ્યા શું? મેં છત્રી માંગી. તો છત્રીના સ્ટોરમાં જઈ મેની જગ્યાએ મારાથી છત્રી, માંગીની જગ્યાએ મંગાઈ. બરાબર, છત્રીના સ્ટોરમાં જઈ મારાથી, જોયું, મારાથી છત્રી મંગાઈ. બરાબર, આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. બરાબર, અહીંયા આગળ કર્મને મહત્વ આપ્યું છે. બરાબર, જો અહીંયા આગળ કરતા હોય, કર્તરી વાક્ય બનાવવાનું તો આપણે કર્તાને મહત્વ આપવાનું છે. પ્રેરક વાક્ય હોય તો વાક્યમાં પ્રેરવાનું કામ કરવાનું છે. ઓકે, આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. 46 નંબર. નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ ભાષામાં રૂપ લખવાનું છે. 1 ગુણની અંદર પરીક્ષામાં લખવાનું પૂછાય. તળપદા શબ્દ એટલે કે પ્રાદેશિક ભાષાના શબ્દો. બરાબર, તો આપણે જોઈએ નિર્મળ. તો અહીંયા આગળ ર છે, ર નો લેફ્ટ થઈ જશે એટલે નિર્મળ થઈ જશે. બરાબર, તો આપણે જો નિર્મળ, શુદ્ધ, આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. જો નિર્મળ શબ્દનો અર્થ આપણે આ રીતે સીધો ડાયરેક્ટ જવાબ તમે લખી શકો, નિર્મળ અથવા શુદ્ધ. બરાબર, ચલો ત્યાર પછી આપણે 47 નંબરની સૂચના જોઈએ કે નીચેના વાક્યમાંથી આપણે શું કરવાનું છે? વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે. 1 ગુણ. વિશેષણ તો શોધવાનું જ, સાથે તેનો પ્રકાર પણ આપણે જણાવવાનો છે. બરાબર, એટલે યાદ રાખજો પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે નહીં. બરાબર, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે. બરાબર, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં, હૈયામાં તો હૃદયમાં, સ્થાનવાચક. બરાબર, તેના એ શું છે? સંબંધવાચક. બરાબર, તો તેના એ શું થયું? સંબંધવાચક એ
વિશેષણ બનતું જોવા મળે. બરાબર. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં, હૈયા એટલે કે હૃદય, એ સ્થાન દર્શાવે. બરાબર. પણ અહીંયા જો તેના છે, એ શું દર્શાવશે? સંબંધવાચક એ વિશેષણ રહેલું જોવા મળશે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે 48 નંબરની સૂચના જોઈએ. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે. એક ગુણ. પહેલા આપણે શું જોયું? વિશેષણ જોયું. હવે શું છે? ક્રિયા વિશેષણ. રોકડ બહુ નહોતો આપી શક્યો. બરાબર. રોકડ બહુ નહોતો આપી શક્યો. જો કઈ ક્રિયા છે? અહીંયા ક્રિયા દર્શાવવાની. આપી શક્યો નહોતો, રોકડ બહુ નહોતો આપી શક્યો. બરાબર. તો આપણે બહુ એ માત્રા સૂચક છે, પ્રમાણ સૂચક છે. બરાબર. એટલે બહુ એ અહીંયા માત્રા સૂચક આપણને રહેલું જોવા મળશે. ઓકે, ચાલો ત્યાર પછી 49 નંબર જોઈએ. સાન્નિધ્ય શબ્દના ધ્વનિ ઘટકો આપણે એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડવાના છે. એક ગુણની અંદર પરીક્ષાની અંદર પૂછાય. તો સૌથી પહેલા આપણે જ્યારે ધ્વનિ ઘટકો છૂટા પાડીએ ત્યારે સૌથી પહેલા શું ધ્યાનમાં રાખવાનું કે ભાઈ જો સાન્નિધ્યમાં સ છે તો આપણે હલંત સ લખવાનો વત્તા કાનો માત્ર છે એટલે આ, એટલે હલંત સ વત્તા આ વત્તા હલંત ન વત્તા હલંત ન વત્તા હસ્વ ઈ વત્તા હલંત દ વત્તા હલંત ય વત્તા હલંત ય વત્તા અ. બરાબર. આ રીતે આપણે ધ્વનિ શ્રેણી છૂટા પાડી શકીએ છીએ. જોયું? સ તો હલંત સ, કાનો માત્ર તો આ, બે ન છે, ન અડધો અડધો એકબીજા સાથે જોડાય એટલે હલંત ન વત્તા હલંત ન થઈ ગયું. હવે હસ્વ નીચ તો હસ્વ ઈ વત્તા દ અને ય તો ધ અને ય દ્ય. સાન્નિધ્ય તો દ અને ય એટલે કે ધ. બરાબર. તો હલંત ધ વત્તા હલંત ય વત્તા અ. બરાબર. એટલે કે સાન્નિધ્ય. આ રીતે આપણે સ્વર અને વ્યંજનને આપણે છૂટા પાડી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજ પડે છે ને? ઓકે, ચલો આપણે આગળ જોઈએ. 50 નંબર. નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે. એક ગુણની અંદર પરીક્ષામાં પૂછાય. ભાઈ પ્રેરક વાક્ય છે એટલે વાક્યમાં આપણે શું કરવાનું? પ્રેરવાનું કામ કરવાનું. બરાબર. વાક્યમાં શું કરવાનું છે? પ્રેરવાનું કામ કરવાનું. બરાબર. તો આ વાક્ય આપણને આપ્યું છે ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. બરાબર. ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. હવે આ જે વાક્ય છે બરાબર તેને પ્રેરવાનું કામ કરવાનું છે. ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા, એની જગ્યાએ આપણે શું લખી શકીએ? ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરાવતા. કરતા છે તેની જગ્યાએ શું લખવાનું? સજા કરાવતા. બાકી એમનું એમ વાક્ય રહેશે. ખાલી અહીંયા આગળ સજા કરતા એની જગ્યાએ શું કરવાનું છે? કરાવતા. બરાબર. તો આ જો અહીંયા છે સજા કરાવતા. આ રીતે આપણો જવાબ તૈયાર થઈ ગયો. એટલે ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને તેઓ સજા કરાવતા. બરાબર. આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. બરાબર. ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 51 નંબરનો પ્રશ્ન છે કે નીચેની પંક્તિનો છંદ તમારે ઓળખાવવાનો છે. શું કરવાનું છે? નીચેની પંક્તિનો તમારે છંદ ઓળખાવવાનો છે. એક ગુણનો પ્રશ્ન છે. બરાબર. છંદ. હવે જો માત્ર છંદ ઓળખાવવાનો છે કે સૌંદર્યને ખેલવું એ તો પ્રભુનો ઉપાય છે. પોષવું પૂંજવું એને એનો પોષવું પૂંજવું એને એ એનો ઉપભોગ છે. હવે આ જે પંક્તિ છે એ પંક્તિમાં કયો છંદ રહેલો છે એ આપણે ઓળખવાનું છે. બરાબર. એ છંદનો પ્રકાર આપણે જણાવવાનો. હવે છંદના પ્રકારને ઓળખવા માટે આપણે આપણો સૂત્રને યાદ રાખવું પડશે. યમ તારાજ ભાનસ લગા. આ સૂત્ર ઉપરથી આપણે એ છંદને સરળતાથી આપણે ઓળખી શકીએ છીએ. પરંતુ આ જે છંદ છે એ અનુષ્ટુપ છંદ આપણને રહેલો જોવા મળશે. બરાબર છે. ચલો આપણે હવે આગળ જોઈએ. 52. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને છંદ 2 ગુણની અંદર પૂછાશે. પહેલા છંદ ઓળખાવાનો અને પછી ત્યાર પછી શું? છંદનું બંધારણ આપણે જણાવવાનું છે. બરાબર. એટલે એ આપણે ખાસ તમારે યાદ રાખવાનું છે. બરાબર. તો એક ગુણ છંદ ઓળખાવાનો અને એક ગુણ બંધારણ આપણે લખવાનું એ. બરાબર. તો 2 માર્ક્સની અંદર પૂછાય. તો અહીંયા જો 52 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે કે મારા 17 અક્ષર છે. બરાબર. જસ જસ ય લગા. બરાબર. જસ જસ ય લગા. આ શાનું સૂત્ર છે? કયા છંદનું સૂત્ર છે? બરાબર. તો મારું બંધારણ છે. બરાબર. મારું બંધારણ છે અને 8મા અક્ષરે શું આવે છે? 8મા અક્ષરે મારું અટક સ્થાન છે. એટલે કે 8મા અક્ષરે એ યતિ આવે છે.
બરાબર. તો મને ઓળખો, હું કોણ? એક ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય. બરાબર. તો આપણે ભાઈ 17 અક્ષર કોના થાય? અને જસ જસ ય લગા, કેટલા? 17 અક્ષર. અને જસ જસ ય લગા અને 8મા અક્ષરે અટક સ્થાન આવે એટલે કે યતિ આવે. તો એવું છંદ કયો છે? તો આપણે લખી શકીએ કે ભાઈ પૃથ્વી છંદ છે. બરાબર. કયો છંદ બનશે? પૃથ્વી છંદ. એમ તો ભાઈ 17 અક્ષર તો ભાઈ શિખંડીની છંદના પણ આવશે, પરંતુ એના અટક સ્થાન જો એનું સૂત્ર શું છે? જસ જસ ય લગા. એનો અટક સ્થાન કયું છે? 8મા અક્ષરે છે. તો એ કયો છંદ બનશે? તો ભાઈ પૃથ્વી છંદ એ બનતું જોવા મળે. ઓકે, આ રીતે આપણે એ છંદ લખી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણો આગળનો વિભાગ જોઈશું, વિભાગ ડી, જે લેખન સજ્જતા વિભાગ છે. ઓકે, ચાલો હવે એના માટે આપણે સૂચના જોઈએ. નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં તમારે શું કરવાનું છે? અર્થ વિસ્તાર કરવાનો છે. એના કુલ ગુણ તમને 4 મળવા પાત્ર થશે. બરાબર. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી. અર્થ વિસ્તારની અંદર તમને વિકલ્પ પ્રાપ્ત થશે. એટલે 2 વિકલ્પ આપેલા હશે, એ 2માંથી તમે સરળતાથી જે લખી શકો ને એ વિકલ્પ તમારે લખવાનો, તે તમારે નક્કી કરીને લખવાનું છે અર્થ વિસ્તાર. બરાબર. 2 વિકલ્પોમાંથી એક વિકલ્પ તમારે પસંદ કરવાનો અને ત્યાર પછી લખવાનું રહે. બરાબર. તો આપણે 53 એટલે કે પહેલો જ અર્થ વિસ્તાર છે, પહેલો વિકલ્પ આપણે લખીએ. બરાબર. તો કડવા હોય લીમડા પણ શીતળ એની છાય, બાંધવ હોય અબોલડા તો એ પોતાની બાઈ. બરાબર. ચલો આ જે અર્થ વિસ્તાર છે એની આપણે શરૂઆત કરીએ. તો ભાઈ પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે, પરંતુ તેનો છાંયડો એ શીતળ હોય છે. લીમડાનો સ્વાદ કેવો હોય છે? લીમડો સ્વાદમાં કડવો હોય છે, પરંતુ તેનો છાંયડો જ્યારે ઉનાળો હોય ત્યારે વતે માર્ગોને, મુસાફરોને, શેરીના લોકોને, બરાબર, ખેતરના કામ કરનારા ખેત મજૂરોને, બરાબર, એ લીમડાની છાંય એ શીતળતા આપનારો હોય છે. ઉનાળામાં વતે માર્ગો લીમડાની છાંયમાં અદ્ભુત શીતળતાનો એ અનુભવ કરે છે. તેવી જ રીતે આપણા ભાઈ ભાડો આપણી સાથે અબોલા રાખે તો પણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે એ અચૂક દોડી આવતા હોય છે. આપણા જે સ્નેહીજનો છે, આપણા ભાઈ ભાંડુઓ હોય, ત્યારે જ્યારે આપણી સાથે સંબંધ ન રાખતા હોય ને, અબોલા રાખે કે રિસાઈ જાય ને, ત્યારે આપણે અબોલા ભલે રાખે, તો આપણે જ્યારે આપણે સંકટમાં હોય તો આપણો ભાઈ એ તરત આપણી પાસે આવીને ઊભો રહે છે. એ તરત આપણી પાસે મદદ માટે એ અચૂક આવીને દોડીને ઊભો રહેતો જોવા મળે છે. બરાબર. કારણ કે તેઓ આખરે તો આપણા જ છે, છેવટે તો એ આપણા પોતાના જ છે ને. એટલા માટે આપણે એ ભાઈની મદદ માટે હંમેશા માટે તત્પર રહેવું જોઈએ. બીજા લોકો આપણો તમાશો જોઈને રાજી થાય છે. બીજા બધા લોકો શું છે? આપણો તમાશો જોઈ અને એ લોકો એમાં રાજી થાય છે. જ્યારે ભાઈને આપણું દુઃખ જોઈને દુઃખ થાય છે. જ્યારે ભાઈને આપણું પોતાનું દુઃખ જોઈને એ પોતે દુઃખી થાય છે. તેથી તે સાચી લાગણીથી પ્રેરાઈને એ મદદે દોડી આવે છે. તેથી શું થાય કે ભાઈ, તેથી તે સાચી લાગણીથી પ્રેરાઈને મદદે એ આપણી માટે દોડી આવતા પણ જોવા મળે છે. બરાબર. બાકી અન્ય લોકોને કોઈ એની ચિંતા હોતી નથી. બીજો આપણા મા બાપ, બરાબર, વડીલો અને ગુરુજનો આપણને ઠપકો આપે ત્યારે આપણને માથું ન લગાડવું જોઈએ. બીજું કે આપણા ભાઈ બહેનો છે, બરાબર, આપણા માતા પિતા છે, વડીલો છે, ગુરુજનો જ્યારે આપણને ઠપકો આપે ત્યારે આપણે માથું ન લગાડવું જોઈએ. કારણ કે તેઓને આપણા પ્રત્યે જેવી લાગણી હોય છે તેવી જ લાગણી અન્ય કોઈ વ્યક્તિઓની હોતી નથી. બરાબર. તેવી લાગણી અન્ય કોઈ વ્યક્તિને હોતી નથી. તેમના કડવા વેણમાં આપણું હિત જ એ સમાયેલું હોય છે. એટલા માટે કહેવત પણ છે કે કડવી દવા માં જ પાય. એટલા માટે તો આપણા ગુજરાતીમાં સરસ મજાની કહેવત કે ભાઈ કડવી દવા હોય ને એ આપણી માતા જ એ પોતાના બાળકને પીવડાવી શકે, અન્ય કોઈ પીવડાવી શકતું નથી. કડવા કારેલાના ગુણ ન હોય, કડવા વચન જ ન હોય, કડવા હોજી. એટલે સરસ મજાની પંક્તિ શું કહ્યું છે? કડવા એ કારેલાના ગુણ ન હોય, કડવા વચન ન હોય, કડવા હોજી. એ વાક્ય અહીં સરસ રીતે આપણી સામે રજૂ કરેલું છે. ઓકે, ચાલો હવે આપણે એના અઠવામાં આપણને જે બીજો વિકલ્પ પ્રાપ્ત થાય એ આ. બરાબર. એના અઠવામાં આપણને પ્રાપ્ત થશે. શમેના વેરથી વેર, તળેના પાપથી, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. એનો અર્થ અહીંયા આગળ સૌથી પહેલા જોઈએ, ત્યાં પછી આપણે તેની સમજૂતી જોઈએ અને પછી ક્ષાર. બરાબર. પછી આપણે એનો સાર જોઈશું, એનો બોધ. બરાબર. ચાલો આપણે જોઈએ. 2 રીતે લખી શકો. તમે ડાયરેક્ટ પેરેગ્રાફમાં બી લખી શકો, અર્થ, સમજૂતી અને સાર પ્રમાણે પણ તમે લખી શકો છો. જરૂરી નથી. બરાબર. ચાલો જોઈએ. પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ આપણને મૈત્રી ભાવનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મૈત્રી એટલે કે મિત્રતાનો, બરાબર, મિત્રતાનો ભાવ કવિએ આપણી સામે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે એકબીજા પ્રત્યે વેરભાવ રાખવાથી વેર કદી ઘટતું નથી. બરાબર. એકબીજા સાથે આપણે દુશ્મનાવટ રાખશું ને એનાથી એ આપણી દુશ્મનાવટ છે ને ક્યારેય એ દૂર થવાની નથી, પરંતુ એનાથી દુશ્મની આપણી વધતી રહેશે.
એ વેર ક્યારેય ઘટવાનું નથી. પાપી સાથે પાપપૂર્ણ વ્યવહાર કરવાથી પાપ દૂર થઈ શકતો નથી. જે પાપી વ્યક્તિ હોય ને એની સાથે પાપપૂર્ણ વ્યવહાર આપણે કરશું ને તો એનાથી આપણું પાપ એ દૂર થવાનું નથી, ઉલટીના આપણે પણ એ પાપના ભાગીદાર બનીએ છીએ. એટલે દુશ્મનને અને પાપીને મૈત્રીપૂર્ણ વ્યવહારથી જ એ જીતી શકાય છે. આપણો દુશ્મન હોય ને એની સાથે પણ આપણે પ્રેમપૂર્વક વાણી વર્તન, એની સાથે પ્રેમથી વર્તન કરશું ને તો આપણે એને જીતી શકીએ. અને જે પાપી વ્યક્તિ હોય બરાબર, એ પાપી વ્યક્તિને પણ આપણે મૈત્રીપૂર્ણ સંબંધથી જ, વ્યવહારથી જ આપણે તેને જીતી શકીએ છીએ. અન્યથા આવા વ્યક્તિઓને આપણે ક્યારે પણ જીતી શકવાના નથી. ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ સમજૂતી. બરાબર, હવે એની સમજૂતી કે જુદા જુદા દેશો વચ્ચે વેર થાય છે. અત્યારે જોઈએ તો રશિયા અને યુક્રેન, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ ઇઝરાયલ અને હમાસ, બરાબર, ઇઝરાયલ અને લેબનોન, બરાબર, અઝરબૈજાનનું યુદ્ધ પણ આર્મેનિયાની સાથે શરૂ છે. ત્યાર પછી આપણે જોઈએ તો ઇન્ડિયા અને પાકિસ્તાન, બરાબર, ઇન્ડિયા અને ચીન, આ બધા દેશો એ જુદા જુદા દેશો વચ્ચે વેર થાય ત્યારે તેમની વચ્ચે વર્ષો સુધી એ યુદ્ધ ચાલુ રહેશે. આ બધા યુદ્ધો જોઈએ ને, આપણે ઇન્ડિયા અને પાકિસ્તાનનું યુદ્ધ બંધ થઈ ગયું, અઝરબૈજાન અને આર્મેનિયાનું યુદ્ધ બંધ થયું, પણ રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ છે, ઇઝરાયલ હમાસનું યુદ્ધ શરૂ છે, બરાબર, એ હજુ બંધ નથી થયા. એટલે તેમની વચ્ચે વર્ષો સુધી એ યુદ્ધ ચાલ્યા જ કરે છે. પરિણામે તે દેશોની પ્રજાજનોને અપાર યાતનાઓ વેઠવી પડે છે. તેમાં જાનમાલની એ પુષ્કળ એ ખોવારી થાય છે. આથી દેશની પ્રગતિ ત્યાં આગળ અટકી જતી પણ એ આપણને જોવા મળે છે. મનુષ્ય એક પાપને ઢાંકવા માટે બીજું પાપ આચરે છે. મનુષ્ય એક પાપને ઢાંકવા માટે બીજું પાપ આચરે છે, પરંતુ પાપ દ્વારા પાપ દૂર થઈ શકશે નહીં. પરંતુ પાપ દ્વારા પાપ એ ક્યારે પણ દૂર થઈ શકવાનું નથી. મિત્રતાનો હાથ લંબાવવાથી જ વેરીને અને પાપીને જીતી શકાય છે. શું? મિત્રતાનો હાથ એ લંબાવવાથી જ વેરીને અને પાપીને એ જીતી શકાય છે. જયપ્રકાશ એ નારાયણે અને રવિશંકર મહારાજે મૈત્રીપૂર્ણ વ્યવહારથી જ અનેક ખૂંખાર ડાકુઓના એ જીવન તેમના દ્વારા સુધાર્યા છે. કોણે કોણે? જયપ્રકાશ નારાયણ અને રવિશંકર મહારાજ, બરાબર. આ જે મૈત્રીપૂર્ણ વ્યવહારથી જ જે ખૂંખાર ડાકુ હતા તેના જીવન પણ તેમણે સુધાર્યા હતા. મહાત્મા ગાંધીએ આપણા દેશની સમસ્ત પ્રજાને મૈત્રી અને સદભાવનાના પાઠ તેમના દ્વારા જ આપણને શીખવા મળ્યા છે અને આપણને શીખવ્યા પણ છે. હવે એના આપણે સાર જોઈએ તો ભાઈ, આપણે રોજિંદા વ્યવહારમાં સૌની સાથે મિત્રતાનો ભાવ રાખીને આપણા જીવનને આપણે મધુર બનાવીએ. એમાંથી આ જે અર્થ વિસ્તાર છે તેમાંથી આપણને આ બોધ પ્રાપ્ત થાય છે. આપણે આ શીખ લેવાની છે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. 54 નંબરનો પ્રશ્ન છે, બરાબર. તમારી શાળામાં યોજાયેલ રમોત્સવનો અહેવાલ, રમોત્સવનો આશરે તમારે 100 શબ્દોમાં લખવાનો છે. 4 ગુણની અંદર પરીક્ષામાં પૂછાય છે. ઓકે, તો આપણે જોઈએ તો સૌથી પહેલા તો જે અહેવાલ લખીએ, બરાબર, તો આપણે વિષય જોઈ લેવાનો. ભાઈ રમોત્સવનો અહેવાલ છે, બરાબર, તો રમોત્સવનો અહેવાલ આપણે લખવાનો છે. તો ભાઈ રમોત્સવ જે દિવસે થયો તેના બીજા દિવસે આપણે અહેવાલ લેખન કરી શકીએ છીએ. અને અહેવાલ લેખન હંમેશા માટે ભૂતકાળની અંદર આપણે લખવાનું હોય. જે કાર્યક્રમ થયો તેનો બિલકુલ ટૂંકાણપૂર્વકનું સ્વરૂપ આપણે અહીંયા આગળ રજૂ કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જે તે સ્થળ ઉપર અહેવાલ આ કાર્યક્રમ થયો તે સ્થળનું નામ લખવાનું. તો આપણે સુરત લખ્યું છે. કઈ તારીખે થયો છે, બરાબર, તો આપણે તારીખ લખી, સુરત લખી, બરાબર. ચાલો સુરત લખ્યું. ત્યાર પછી તારીખ કઈ લખી? તો 29/1/2025, બરાબર. આ તારીખ થઈ ગઈ. ત્યાર પછી આપણે લખવાનું, બરાબર, 29 તારીખ. એટલે જો અહીંયા લખ્યું છે 29 તારીખ, ત્યાં લખી છે, બરાબર. હવે જો આપણે કયા કાર્યક્રમ કયા દિવસે થયો એ જો. તો ભાઈ જાન્યુઆરીની 27 અને 28 તારીખે જોઈએ, 27 અને 28, તો આપણે ત્યાં 29 લખ્યું. જાન્યુઆરીની 27 અને 28 તારીખે શાળામાં રમોત્સવ યોજાયો હતો. તો આપણે આ અહેવાલ ક્યારે લખ્યો? 29 તારીખે. 27 અને 28 કાર્યક્રમ પૂરો, તો આપણે 29 તારીખે કાર્યક્રમની આ અહેવાલ લખ્યો. ઓકે, આ રમોત્સવમાં બાળ મંદિરથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો આરંભ એ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો. ત્યાર પછી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી દ્વારા વ્યાયામ શિક્ષક પ્રફુલભાઈએ સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી. આચાર્યશ્રીએ રમતનું જીવનમાં શું સ્થાન છે એના વિશે ટૂંકું એ મનનીય વક્તવ્ય આપ્યું. અને મુખ્ય મહેમાન શ્રી સૂર્યકાંતભાઈએ મંગલદીપ પ્રગટાવીને રમોત્સવ એ ખુલ્લો મૂક્યો હતો. અને ત્યાર પછી અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખોખો, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો પણ શરૂ કરવામાં આવી. અલગ અલગ મેદાન મોટું હતું એટલે અલગ અલગ પ્રકારના મેદાનો તૈયાર કરેલા હતા. એની અંદર
બાસ્કેટબોલ જેવી અલગ અલગ પ્રકારની રમતો એ ત્યાં આગળ અલગ અલગ મેદાનો પર શરૂ કરવામાં આવી. પેરેગ્રાફ પડીને લખો તો લખી શકીએ કે નાના બાળકો માટે સિક્કા શોધ, ચપ્પલ શોધ, કોથળા દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, દેડકા દોડ અને લીંબુ ચમચી જેવી અલગ અલગ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ખૂબ મજા પડી. એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ખૂબ મજા પડી. જેમાં ત્રિપગી દોડ હોય, એની અંદર બે મિત્રોની જોર હોય તો કોઈ આગળ ચાલી શકતો હોય તો કોઈ પડી જાય, કોથળાકૂદની અંદર જાય તો પડી જાય છે, સિક્કાસોદની અંદર બધાના મોઢાઓ સફેદ સફેદ થઈ જાય છે, બરાબર. એવી રીતે એ થોડી મજા આવી. ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, ભાલા ફેંક, બરછી ફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી. આ શોમાં વ્યાયામ શિક્ષક સાહેબની રમૂજી શૈલીમાં આપેલી રનિંગ કોમેન્ટરીથી એ વાતાવરણ આનંદથી એ ઝૂમી ઉઠ્યું હતું. આ રમોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવો બન્યા નહોતો. બીજા દિવસે રમોત્સવ એ પૂરો થતા શાળાના મુખ્ય સંચાલક શ્રી મયુર દેસાઈના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા અને આચાર્યશ્રીએ સૌને અભિનંદન આપ્યા. આ રીતે આપણે સરસ મજાનો અહેવાલ લેખન આપણે કરી શકીએ છીએ. ઓકે, અને પૂરેપૂરા ગુણ વિદ્યાર્થી મિત્રો આપણે મેળવી શકીએ છીએ. હવે આગળની જે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક નવી સૂચના છે, બરાબર. તો સૂચના જુઓ તમારા માટે આપી છે, સ્ક્રીન ઉપર છે, બરાબર. કે નીચે આપેલા ગદ્ય ખંડનો આશરે તમારે શું કરવાનું છે, ત્રીજા ભાગ જેટલો, બરાબર, ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાનો છે, બરાબર. એ સંક્ષેપ કરવાનો અને ત્યાર પછી તેને યોગ્ય શીર્ષક આપવાનું છે. 4 ગુણની અંદર છે, બરાબર. આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરીને યોગ્ય શીર્ષક આપવાનું, બરાબર. જો યોગ્ય શીર્ષક આપવાનું છે 4 ગુણની અંદર છે. તો સૌથી પહેલા આપણે અહીંયા ગાડી જોઈએ, બરાબર. 55 નંબરનો પ્રશ્ન પરીક્ષામાં પૂછે. હવે વિદ્યાર્થી મિત્રો સંક્ષેપીકરણ જ્યારે કરવાનું હોય ત્યારે કઈ બાબત ધ્યાનમાં રાખવાની એ જોઈએ. તો જ્યારે સંક્ષેપીકરણ કરવાનું હોય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે આ પેરેગ્રાફ આપેલો હોય ને એમાં એકના એક વાક્ય પુનરાવર્તન થતા હોય એને કાઢી નાખવાના. ઉદાહરણ જે દર્શાવ્યા હોય ઉદાહરણ સ્વરૂપે, તો એ ઉદાહરણને પણ આપણે દૂર કરવાના છે, બરાબર. કેટલાક વાક્ય લંબાણપૂર્વકના હોય તો એના શબ્દની જગ્યા પર આપણે શું કરીએ, વાક્યની જગ્યા પર આપણે શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગો, કહેવતોનો ઉપયોગ કરીને એનો ઉપયોગ કરીને આપણે વાક્ય નવું બનાવી શકીએ છીએ. બિલકુલ ટૂંકાણપૂર્વકના સ્વરૂપમાં લખી શકીએ છીએ, બરાબર. અને છેલ્લે આપણે શું કરવાનું, એને યોગ્ય પેરેગ્રાફને શીર્ષક આપવાનું હોય. તો આપણે જોઈએ પેરેગ્રાફ. સોનું એ સી ચીજ છે, એ કઈ અનાજ નથી કે ખાઈને પેટ ભરાય, એ કઈ ફૂલ નથી કે સૂંઘીને મન પ્રસન્ન થાય, એ કઈ ફળ નથી કે એના રસથી ધરાઈએ, એ કઈ ઊન કે રેશમ નથી કે એના કપડાં બનાવી શરીરનું રક્ષણ કરીએ, એ કઈ લાકડું કે લોધું નથી કે એમાંથી નિત્ય વ્યવહારની અનેક વસ્તુઓ તૈયાર કરી લઈએ. અરે એ તો તમાકુ કે અફીણ પણ નથી કે જેના કેફમાં દુનિયાનો દુઃખ ભૂલી જઈએ, એ ઝેર પણ નથી કે જેને ખાઈને એક ભવમાંથી તો મુક્ત થઈ જઈએ છતાં તે ઝેર નથી. કેમ એમ કહેવાય, માણસના વ્યવહારમાં દખલ થઈએ એ પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને આદર એ નષ્ટ કરે છે. માણસની ધર્મ બુદ્ધિનો એ નાશ કરે છે. પવિત્રમાં પવિત્ર સંબંધ પણ એક ક્ષણમાં એ તોડે છે અને એ નશાની ચીજ નથી. એમ પણ કહેવાય, એનો નશો તો માણસનું આખું જીવન એ બગાડે છે. મોટા મોટા રાષ્ટ્રોને એ સ્વતંત્ર નાશક તેમજ અન્યાયમૂલક પ્રવૃત્તિમાં ઉતારે છે. સોનું એ મોટામાં મોટો અનર્થ છે. કોને કહ્યું છે? કાકા સાહેબ ખાલીલકર દ્વારા આ કહેવામાં આવ્યું છે, બરાબર. સોનું એ મોટામાં મોટો અનર્થ છે, બરાબર. તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે જોયું ને તો ઘણી બધી બાબતો એવી છે કે જે ઉદાહરણ સ્વરૂપે આપણને વાક્યમાં રહેલી જોવા મળે. તો આપણે અહીંયા આગળ લખીએ, સોનું મોટામાં મોટો અનર્થ, બરાબર. આ આપણે આપણું શીર્ષક લઈ લીધું, છેલ્લું જે વાક્ય હતું તેમાંથી, બરાબર. ત્યાર પછી પેરેગ્રાફ પાડીને લખવાનું કે ભાઈ સોનું એ અનાજ, ફળ, ફૂલ, ઊન, રેશમ, લાકડું કે લોખંડની જેમ માનવીને ઉપયોગમાં આવતું નથી. જેવી રીતે અનાજ આપણે ઉપયોગ કરી શકીએ, ફળ, ફૂલ, ઊન, રેશમ, લાકડું કે લોખંડની જે વસ્તુઓનો આપણે ઉપયોગ કરી શકીએ, એવી રીતે સોનાનો આપણે ઉપયોગમાં એને લઈ શકતા નથી. તે તમાકુ કે ઝેર પણ નથી, તેમ છતાં સોનું એવું ઝેર છે કે જે માણસના પરસ્પરના વિશ્વાસ, પ્રેમ, આદર, ધર્મબુદ્ધિ અને પવિત્ર સંબંધોનો એ નાશ કરે છે. શું છે? સોનું એક એવું ધીમું ઝેર છે કે જે માણસના પરસ્પરના વિશ્વાસને, પ્રેમ, આદર, ધર્મબુદ્ધિ અને પવિત્ર સંબંધોનો એ નાશ કરે છે. તેનો નશો એ મોટા રાષ્ટ્રોને પણ એ અન્યાયમૂલક અને
સ્વાતંત્ર્ય નાશક પ્રવૃત્તિઓમાં એ આપણને જોત રહે છે. આ રીતે સરસ મજાનો આપણે સંક્ષેપીકરણ કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વિભાગ ડ છેલ્લો છે મુદ્દો. બરાબર, આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં તમારે નિબંધ લેખન કરવાનું છે. એના કુલ કેટલા ગુણ છે? નિબંધના 8 ગુણ છે. નિબંધમાં વિદ્યાર્થી મિત્રો તમને 3 વિષયો આપેલા છે. 3 વિષયોમાંથી તમે સૌથી સારામાં સારો જે વિષય ઉપર લખાણ કરી શકો એ વિષય ઉપર તમારે લખાણ કરવાનું છે. ઓકે, અને ધ્યાન રાખવાનું કેટલાક મુદ્દાઓ, એ મુદ્દાઓ તમને જણાવીશ. તો જ્યારે આપણે નિબંધ લેખન કરીએ છીએ ત્યારે આપણને જે વિષય ઉપર આપણે નિબંધ લેખન કરીએ ને એ વિષયને કેન્દ્રમાં રાખીને કરવાનું છે. એ વિષયથી આપણે વિમુખ થવાની જરૂર નથી. પહેલો મુદ્દો તો શું? વિષયથી વિમુખ થવું નહીં. બીજો મુદ્દો, બરાબર, બીજો મુદ્દો છે કે નિબંધના આપણે પોતાની મૌલિકતાનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવાનો છે. ત્રીજો મુદ્દો કે ભાઈ જે અહીંયા મુદ્દાઓ આપ્યા છે તેને હાસ્યની અંદર પોઈન્ટ કરવાનો, ડેશ કે ફૂદરી કરવાનું, સ્ટાર કરવાનું, એવા મુદ્દાઓ પ્રમાણે આપણે લખવું નહીં. ત્યાર પછી જરૂરિયાત પ્રમાણે જ આપણે પેરેગ્રાફ રાખવા. બહુ વધુ પ્રમાણમાં અતિશયોક્તિ પેરેગ્રાફની કરવી નહીં. આપણો જે નિબંધ લેખન કરીએ છીએ એ નિબંધ લેખનમાં કોઈ તજજ્ઞ વ્યક્તિ હોય, કોઈ મહાન વિદ્વાનો હોય, કોઈ લેખક હોય, કવિ હોય, મહાપુરુષ હોય, એમના વિચારો છે, એ લેખક કે કવિઓના વાક્યો છે, પંક્તિઓ છે, એનો આપણે ઉપયોગ કરીને આપણે આપણા નિબંધને સારી રીતે એ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એટલે આ એક બાબતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો આટલી બાબતોનું તમે ધ્યાન રાખશો ને એટલે ચોક્કસપણે વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી તમે તમારું કામ પાર પાડી શકો છો. ઓકે, ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જે લંબાણપૂર્વકના વાક્યો છે એ લંબાણપૂર્વકના વાક્યોને આપણે તુકાણપૂર્વકના બનાવવાના છે. આપણે નિબંધની વાક્ય રચનાઓ સીધી, સાદી અને સરળ શૈલીની હોવી જોઈએ. નિબંધ લેખનમાં બહુ છેકછાક કરવું નહીં. ઓકે, ચલો આપણે જોઈએ 56 નંબર આપણો પહેલો જ અહીંયા નિબંધનો વિષય છે. મને શિશુતણી ગમે સરળ સૃષ્ટિ. તો એના મુદ્દા આપણે જોઈશું. પ્રસ્તાવના, બાળપણની ટેવો, બાળ મંદિરના સંસ્મરણો, પહેલા ધોરણના સંસ્મરણો, પ્રાથમિક શાળાના સંસ્મરણો, રજાઓના સંસ્મરણો અને ઉપસંહાર. બરાબર, તો આપણે એના જોઈએ કે ભાઈ અહીંયા આગળ આપણે લખીએ. બરાબર, મને શિશુતણી ગમે બાળપણ. બરાબર, એટલે પ્રવાસસ્ય કથા રમ્યા. પ્રવાસસ્ય કથા રમ્યા એટલે કે પ્રવાસની કથા સુંદર હોય છે. પ્રવાસસ્ય કથા રમ્યા સંસ્કૃત ભાષાની સરસ મજાની પંક્તિથી આપણે શરૂઆત કરી છે. પ્રવાસસ્ય કથા રમ્યા એટલે કે પ્રવાસની કથા કેવી છે? સુંદર હોય છે. એ ઉક્તિ જેવી જ બીજી એક પંક્તિ પણ છે. બીજી કઈ પંક્તિ છે? શૈશવસ્ય કથા રમ્યા. બરાબર, શૈશવસ્ય કથા રમ્યા. શૈશવ એટલે કે બાળપણ અને કથા એટલે કે એની કથા. બરાબર, રમ્યા એટલે કે સુંદર. બરાબર, અર્થાત બાળપણની કથા સુંદર હોય છે. ગુજરાતીમાં આપણે શું એનો અર્થ કરીએ? આ સંસ્કૃત છે, એનો આપણે ગુજરાતી શું કર્યું કે બાળપણની કથા એ સુંદર હોય છે. બરાબર, એવી જ રીતે ત્યાર પછી લખવાનું કે મારા બાળપણના રમ્ય દિવસોની સ્મરણ કથા પણ રસપ્રદ અને યાદગાર છે. હું હંમેશા મારા બાળપણને મારા જીવનનો સુવર્ણકાળ ગણું છું. હું મારા બાળપણને હંમેશા મારા જીવનનો એ સુવર્ણકાળ ગણું છું. સરસ મજાની એક પંક્તિમાં આપણે લખ્યું કે માણ્યું એનું સ્મરણ કરવું એ છે એક લહાણું. ન કોઈ ચિંતા, ન કોઈ બંધન, કેવો જહો જલાલીનો એ સુવર્ણકાર. સ્મરણ પોથીનું એક એક પુષ્ઠ કેટલું મજાનું. આ સરસ મજાની આપણે અલગ અલગ પંક્તિઓનો આપણે ઉપયોગ કરીને આપણે આપણા નિબંધની શરૂઆત કરવાની. હું 3 વર્ષનો થયો ત્યાર પછીની મારા જીવનની કેટલીક ઘટનાઓ મને આજે પણ યાદ છે. બાળપણમાં મારી બધી ચિંતા મારા માતા પિતા અને દાદા દાદી કરતા હતા. સૂર્યોદય થયા પછી પણ એ નિરાંતે ઉઠવાનું, મમ્મી માથાકૂટ કરીને થાકી જાય ત્યારે બ્રશ કરવાનું, મારા માટે ગરમ કરેલું દૂધ ઠંડુ થઈ જાય પછી ફરીથી મમ્મી ગરમ કરી આપે ત્યારે પરાણે એ દૂધ પીવાનું, અને મમ્મી મને ખેંચીને બાથરૂમમાં સ્નાન કરવા માટે લઈ જાય એટલે બાથરૂમમાં લઈ જાય એટલે રડતા રડતા પછી શું કરવાનું? સ્નાન કરવાનું. આ મારો રોજનો ક્રમ હતો. આખો દિવસ પડોશીના છોકરાઓની સાથે રમત રમ્યા જ કરવું, બધા સાથે દાદાગીરી કરવાની, દોસ્તોની સાથે વારંવાર કિત્તા બુચ્ચા કર્યા કરવાનું. કોઈક વાર લડાઈ ઝઘડો થાય એટલે બોલવાનું, નહીં બોલવાનું, કોઈક વાર સારી મિત્રતા થઈ જાય તો બોલવાનું. આવી બાળપણની આપણી ટેવો હોય. ક્યારેક કોઈક વસ્તુ મેળવવા માટે મમ્મી આગળ જીદ કરવાની, એના બદલામાં ક્યારેક મમ્મીના હાથનો માર પણ ખાવો પડે.
અને છેવટે રડતા રડતા ઊંઘી જવાનું. બાળપણમાં હું આવો નાદાન અને બિલકુલ જિદ્દી હતો. 3 વર્ષ પૂરા થતાં મને બાલ મંદિરમાં મૂકવામાં આવ્યો. રોજ મમ્મી મને શાળામાં મૂકવા આવતી. ત્યાં મારું રડવાનું શરૂ થઈ જતું. બાલ મંદિરના આ બહેન ખૂબ જ પ્રેમાળ હતા. મારા તરફના તેમના પ્રેમાળ વર્તનને લીધે ધીમે ધીમે મને બાલ મંદિર જવાનું ગમવા લાગ્યું. પછી તો બાલ મંદિરના બીજા બાળકો સાથે મારે ભાઈબંધી થઈ ગઈ. અમે બધા સાથે રહીને ભણતા, ગીતો ગાતા અને રમતા. અમને વર્ષમાં 2-3 વાર નજીકના કોઈ સ્થળના પ્રવાસે એ લઈ જવામાં આવતા. બરાબર, અમે બધા સાથે રહીને ભણતા, ગીતો ગાતા અને રમતા. અમને વર્ષમાં 2-3 વાર નજીકના કોઈક સ્થળના પ્રવાસે લઈ જવામાં પણ આવતા. હું પહેલા ધોરણમાં આવ્યો ત્યારે મને થોડું વાંચતા લખતા આવડ્યું. હું મોટા અક્ષરો વાળી એ વાંચન મારી જાતે એ વાંચતો થયો. શરૂઆતથી જ મારા અક્ષર સારા હતા. હું પહેલા ધોરણની વાર્ષિક પરીક્ષામાં પહેલા નંબરે ઉત્તીર્ણ થયો હતો. મારા આનંદનો પાર ન રહ્યો. પિતાજીએ મને એક સરસ બેટ ભેટમાં આપ્યું હતું. રજાઓમાં અમે ક્રિકેટ મેચ ગોઠવતા. મમ્મી મને થોડા દિવસ મામાને ત્યાં રહેવા લઈ જતી. ત્યાં મને ખૂબ મજા આવતી. મામા અમને દરરોજ સાંજે ખેતર તરફ લઈ જતા. ત્યાં આંબા પરથી કાચી કેરીઓ પાડવાની, પાણીની કુંડીમાં કુડાકુદ કરવાની, ઘાસની ગંજી એ ઉપરથી એ લપસવાની અને થપ્પો મારવાની મને ખૂબ મજા આવતી. અને એકબીજા એ જેને કે ઉપરથી કુડાકુદ ઘાસની ગંજી ઉપર કરતા એવું આપણને સરસ વાતાવરણ આપણને રહેલું જોવા મળતું. એટલે સરસ મજાને આપણે એક પંક્તિ ફરી પાછી લખીએ કે ચિંતા રહિત ખેલના ખાના, વ ફિરના નિર્ભય સ્વરછંદ. ચિંતા રહિત ખેલના ખાના, व फिरना निर्भय स्वच्छंद. कैसे भूल जा सकता है बचपन का अतुलित आनंद. બાળપણના એ સોનેરી દિવસો આજે મને યાદ આવે છે. બાળપણના જે આપણા દિવસો છે ને એ હજુ પણ આપણને ઘણા બધાને યાદ આવતો હશે. બાળપણ એ બાળપણ છે. બાળપણ એ સુવર્ણકાળ છે આપણું. મારી બાલ્યાવસ્થામાં મારું જીવન કેવું નફકરું અને મોજ મસ્તી વાળું હતું. બસ ખાઓ પીઓ અને મજા કરો. હવે તો પરીક્ષા અને પરીક્ષા જ. માત્ર ને માત્ર પરીક્ષા. વર્ગમાં સારા ક્રમે આવવાની કાયમ ચિંતા. ત્યારે મારું મન પોકારી ઉઠે છે કે ફરી બનવા ચાહું છું પ્રભુ બાર નાનું. પણ પછી તરત જ એ સંસ્કૃતના કવિ ભવભૂતિની એ પંક્તિ યાદ આવે છે. કવિ ભવભૂતિ છે, બરાબર, એની સંસ્કૃતમાં એક સરસ મજાની પંક્તિ યાદ આવે. તે હિનો દિવસા ગતાહ. અર્થાત એ દિવસો તો હવે ચાલ્યા ગયા છે, બરાબર, એ ફરી પાછા આવવાના નથી. બોલાયેલા શબ્દો અને વીતી ગયેલો સમય અને ફરી પાછું જીવનમાં આવતો નથી. એટલે આપણું જે બાળપણ વીતી ગયું છે એ હવે આવવાનું નથી. એટલા માટે જ તો આપણે અત્યારે કહીએ છીએ કે ભાઈ બાળકોને પોતાનું બાળપણનો આનંદ લેવા દો, એની મજા લેવા દો. બાળકને પોતાનું બાળપણ ફરી પાછું આપણે આપવાનું છે, બરાબર. હવે એ નિબંધ તમે નથી લખી શકતા તો એના અઠવામાં તમને અહીંયા બીજો એક નિબંધ પૂછાય છે. એનો વિષય છે શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી ભાષા. ઓકે, તો આપણે જોઈએ મુદ્દા, બરાબર. એના પ્રસ્તાવના: માતૃભાષા દ્વારા શિક્ષણ, અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ, ત્યારથી લોકતંત્રમાં માતૃભાષા અને ઉપસંહાર, બરાબર. એનો વિષય આપણે જોઈએ. આજે બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકવાની જાણે કે એક પ્રકારની ફેશન બની ગઈ છે. દરેક લોકો પોતપોતાના બાળકોને, સામેવાળાના બાળકે અંગ્રેજી માધ્યમમાં મૂક્યું તો આપણે પણ આપણા બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકવાનું. દેખાદેખી એક હોડ છે. આ એક પ્રકારની સ્પર્ધા બની ગઈ છે. તેમાં પણ નાના મોટા શહેરોના વાલીઓ તો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશ આપવા આકાશ પાતાળ એક કરતા જોવા મળતા હોય છે. આવા સમયે પ્રશ્ન થાય છે કે બાળકોને માતૃભાષા દ્વારા શિક્ષણ આપવું કે અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવું. ઘણા બધા તજજ્ઞો જે પોતાના વિચારો રજૂ કરે એ વિચારો, એમના લેખોને તમે વાંચો તો તમને ખ્યાલ આવશે કે આપણે આપણા બાળકને અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવું જોઈએ કે ગુજરાતી ભાષામાં, આપણી માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ. એ આપણે ક્યારેય વાંચતા નથી. માતૃભાષા એટલે બાળકને મા દ્વારા વારસામાં મળેલી ભાષા. ઘરમાં જે ભાષા બોલાતી હોય તે જ બાળકની માતૃભાષા હોય છે. ઘરની આસપાસમાં પણ મોટા ભાગે બાળકના ઘરમાં બોલાતી ભાષા જ એ બોલાતી હોય છે. આમ ઘર તથા આસપાસના વાતાવરણમાંથી બાળક ભાષા બોલતા શીખે છે. બાળક એ ભાષા બોલતા શીખે છે, જે એની પોતાની ભાષા બની રહે છે. આથી બાળકને માતૃભાષામાં વિચારો વ્યક્ત કરવાનું ખૂબ જ એ સરળ બને છે.
શું આથી બાળકને માતૃભાષામાં વિચારો વ્યક્ત કરવાનું ખૂબ જ એ સરળ બને છે. વળી નિશાળમાં ભણતી વખતે માતૃભાષામાં લખતા વાંચતા તેને કોઈ મુશ્કેલી પડતી નથી, કારણ કે આપણું ઘરનું વાતાવરણ, શાળાનું વાતાવરણ, આપણા મિત્રો બાળકોના મિત્રો સાથેનું વાતાવરણ બધું એક સરખું હોય ને તો બાળક સરળતાથી એની અંદર એ ખીલી શકે છે. આથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષા દ્વારા જ આપવું એ શ્રેષ્ઠ ગણાય છે. બાળકના વિકાસ માટે પણ તે ઉત્તમ ગણાય છે. આમ માતૃભાષા દ્વારા મેળવેલું શિક્ષણ એ બાળકને જલ્દી એ પચે છે. આથી બાળક જે તે વિષયોને સારી રીતે સમજી શકે છે અને પોતાના વિચારો પણ એ સારી રીતે એ વ્યક્ત કરી શકે છે. માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવતા બાળક એ પોતાના અભ્યાસમાં ફૂલની જેમ એ ખીલી ઉઠે છે. તદ ઉપરાંત એકવાર માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવી લીધા પછી બાળકને અન્ય ભાષાઓ એ શીખવામાં ઘણી એ સરળતા રહે છે. જો આપણે એકવાર માતૃભાષામાં આપણે શિક્ષણ મેળવી લઈએ પછી અન્ય કોઈ પણ ભાષામાં આપણે શિક્ષણ મેળવવું હોય ને એ આપણા માટે બહુ સહેલું થઈ જાય. એ ખરું છે કે અંગ્રેજી એ જગતભરમાં ફેલાયેલી અને એક સમૃદ્ધ ભાષા છે, પરંતુ એ માટે બાળકને બાળપણથી જ અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મોકલવામાં આવે એ કેટલું યોગ્ય ગણાય તે એક ગંભીર પ્રશ્ન છે. એથી ઉલટું ઘરમાં અને આસપાસના વાતાવરણમાં અંગ્રેજી ભાષાનું વાતાવરણ મળતું ન હોવાથી બાળકોને અંગ્રેજી દ્વારા શિક્ષણ મેળવવામાં ઘણી બધી મુશ્કેલી ઊભી થાય છે. તેઓ કેટલીક વખત અભ્યાસમાં પાછળ પણ રહી જતા જોવા મળે છે. તેઓ અંગ્રેજી ભાષામાં પોતાના વિચારો સારી રીતે વ્યક્ત કરી શકતા નથી. બાળકો પોતાના જે વિચારો પોતાના મનમાં જે આવે છે, સ્વપ્નો આવે છે, એ સ્વપ્નો પોતાની માતૃભાષા દ્વારા વ્યક્ત કરી શકે, એ અંગ્રેજી ભાષા દ્વારા વ્યક્ત કરી શકતા નથી. હા, ઉચ્ચ શિક્ષણમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણને ભલે સ્થાન અપાય, પરંતુ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ તો માતૃભાષા દ્વારા જ શિક્ષણ એ જ આદર્શ સ્થિતિ ગણવી જોઈએ. બરાબર, એ જ સાચામાં સાચી એ સ્થિતિ છે. આ રીતે આપણે એ અહીંયા આગળ આપણે નિબંધ લેખન કરી શકીએ છીએ. બરાબર, ચાલો આપણે આગળ જોઈએ. પેરેગ્રાફ પાડીને લખવાનું કે આપણે જો સાચું લોકતંત્ર સ્થાપવા માંગતા હોઈએ તો દેશનો વ્યવહાર પણ એ માતૃભાષામાં અને રાષ્ટ્રભાષામાં જ ચલાવવો જોઈએ. બરાબર, જો આપણે સાચું લોકતંત્ર સ્થાપવા માંગતા હોઈએ ને તો આપણે દેશનો વ્યવહાર પણ શામાં ચલાવવો જોઈએ? માતૃભાષામાં અને રાષ્ટ્રભાષામાં જ ચલાવવો જોઈએ. તે માટે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શામાં હોવું જોઈએ? માતૃભાષામાં જ હોવું જોઈએ. દુનિયામાં અંગ્રેજી ભાષાનું મહત્વ છે એ ખરું, પરંતુ માતૃભાષાને અવગણીને અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા અપાતું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બાળકને માટે એ ભારરૂપ બનતું જાય છે. તે વાસ્તવિકતા સ્વીકારવા જેવી એક બાબત છે અને આ એક વાસ્તવિકતા સ્વીકારવી પણ જોઈએ. આમ આપણે દેખાદેખીથી નહીં, પરંતુ બાળકના માનસિક વિકાસને લક્ષ્યમાં લઈને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એ માતૃભાષા દ્વારા જ આપવાનો આપણે આગ્રહ પણ રાખવો જોઈએ. પરંતુ શું આજના દિવસે સૌ કોઈ આ આગ્રહ રાખે છે ખરા? ના, માત્ર અને માત્ર દેખાદેખી. બરાબર, એવી રીતે કામ કરવું જોઈએ નહીં. હવે આપણે એના 8માં છેલ્લો નિબંધ છે જોઈએ. આધુનિક યુગનું મહાદૂષણ પ્રદૂષણ. બરાબર, એના મુદ્દાઓ જોઈએ. તો પ્રસ્તાવના, પ્રદૂષણ એટલે શું? વિવિધ પ્રકારના પ્રદૂષણની માનવ જીવન પર અસર અને તેના ઉપશમન. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે નિબંધ લેખન કરીએ. ઓકે, ચાલો જોઈએ. વિશ્વમાં આજે પ્રદૂષણ ઘટાડવા માટે અનેક ઉપાયો થવા લાગ્યા છે, જેમાં આપણા ભારત જેવા દેશોમાં પ્રદૂષણ એ ચિંતાજનક રીતે એ દિવસે ને દિવસે વધતું જાય છે. પેરેગ્રાફ પાડીને લખવાનું કે આપણે 21મી સદીમાં પ્રવેશી ચૂક્યા છે. કઈ સદીમાં પ્રવેશી ચૂક્યા છે? 21મી સદીની અંદર આપણે લોકો પ્રવેશી ચૂક્યા છે. આ સદીમાં કદાચ આપણે વધુ સારી સુખ સગવડો મેળવી શકીશું, પરંતુ તેની સાથે સાથે આપણે અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે. જેટલી સુવિધાઓ આપણને પ્રાપ્ત થશે એનો જેટલા લાભ થશે ને, બરાબર, એટલા જ ગેરલાભ પણ થવાના છે. એમાં પ્રદૂષણની સમસ્યા આપણા અસ્તિત્વ માટે સૌથી વધુ ખતરનાક સાબિત થાય તેમ છે. આ જે પોલ્યુશન છે એ આપણા અસ્તિત્વને જબરજસ્ત ઇફેક્ટ કરે છે. 20મી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે અનેક ઉદ્યોગ ધંધા આપણે ત્યાં સ્થપાયા છે. એમાંના અનેક ઉદ્યોગોમાં સતત ઝેરી પદાર્થો એ ઉત્પન્ન થયા કરે છે. તેની સાથે વાહન વ્યવહાર પણ એ ખૂબ વધી ગયો છે. ડીઝલ કે પેટ્રોલથી ચાલતા વાહનો એ હવામાં કાર્બનનું ઉત્સર્જન કરે છે. કાર્બન મોનોક્સાઇડ જેવો ઝેરી વાયુ એ છોડતા રહે છે. આજે તમે જુઓ
આ પ્રકારના જે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો છે જે હવાની અંદર કાર્બન મોનોક્સાઇડ વાયુ છોડે છે, જેથી કરીને પોલ્યુશન ખૂબ વધુ પ્રમાણમાં છે. અરે દિલ્હી જેવા જે મેટ્રો શહેરોની અંદર તો આપણે જોઈએ ને તો જે હવાની જે ગુણવત્તા છે બિલકુલ નિમ્ન કક્ષા ઉપર આવી ગઈ છે. ખૂબ વધુ પ્રમાણમાં હવામાં પ્રદૂષણ રહેલું જોવા મળે છે. એટલા સરકારે આ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે દિવસે ને દિવસે એ ગ્રીન એનર્જીને મહત્વ આપતા જાય છે. આજે વધુ પ્રમાણમાં આપણે જોઈએ તો બધા મકાનોની ઉપર સોલાર પ્લેટ લગાવવાના શરૂ થયા છે. આજે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનો બજારમાં આવી ગયા છે. સીએનજી વાહનો આવી ગયા છે. પેટ્રોલ અને ડીઝલ જેવા વાહનો છે, બરાબર, એને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અરે કેટલાક મહાનગરોની અંદર તો આપણે જોઈએ તો 10 વર્ષ કરતા જૂના વાહનો હોય તેને સ્ક્રેપમાં નાખવા માટેની પોલિસી પણ એ એપ્લાય કરવામાં આવી ચૂકી છે, બરાબર. એટલે આ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખવું પડશે. તો ડીઝલ કે પેટ્રોલથી ચાલતા વાહનો એ હવામાં કાર્બન મોનોક્સાઇડ જેવી ઝેરી વાયુઓ એ છોડતા જ રહે છે. આથી હવામાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ એ વધી જાય છે. વળી વાહનોને લીધે અવાજનું પ્રદૂષણ પણ એ ઘણું બધું વધવા પામ્યું છે. કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરો તેમજ ઝેરી જંતુનાશક દવાનો ઉપયોગ આજે દિવસે ને દિવસે વધતો જાય છે, અને જેના વધતો હોવાથી અનાજ અને શાકભાજી પણ એ પ્રદૂષિત બન્યા છે. જે ફળદ્રુપ જમીનો છે તેમાં કેમિકલ ફેક્ટરી ઉદ્યોગોના જે કેમિકલ રસાયણયુક્ત પાણી કેમિકલો એ જમીનની અંદર એમ જ છોડવામાં છે. નદી નાળા સરોવર તળાવ, બરાબર, સમુદ્રની અંદર એમ જ છોડવામાં આવે છે, જેના કારણે આપણે જોઈએ તો એ પીવાલાયક જે શુદ્ધ પાણી છે એ પણ દૂષિત થવા લાગ્યા છે. અરે તમને યાદ હશે કે ઈસવીસન 1984ના વર્ષની અંદર ભોપાલની અંદર જે ગેસ દુર્ઘટના ઘટી એમાં પણ કેટલી મોટી માનવહાનિ થઈ હતી. ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, બરાબર. અને જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. વળી રાસાયણિક કારખાનાઓમાં ઘણીવાર ઝેરી ગેસનું ઘડતર થાય છે અને તેનાથી ભયંકર દુર્ઘટના પણ સર્જાય છે. ઈસવીસન 1984માં ભોપાલમાં આવી જ એક દુર્ઘટના સર્જાઈ હતી, અને રસાયણોના કારખાનામાં ધરાવતા શહેરોમાં કોઈક પણ સમયે ગેસ ગળતર જેવી દુર્ઘટના સર્જાવાનો એ સતત આપણને ભય પણ રહેતો જોવા મળે છે. છેલ્લા 50 વર્ષોમાં આપણા દેશની વસ્તીમાં જબરજસ્ત પ્રમાણમાં વધારો થયેલો આપણને જોવા મળે છે. બેફામ વસ્તી વધારાને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થયેલી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો જે વસ્તી આજના વર્તમાન સમયની અંદર જે ભારત દેશનું જે વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારત દેશ 144 કરોડ જેટલી વસ્તી વધારા સાથે એ પ્રથમ ક્રમાંકે આવી ગયું છે. ચીનને પણ ભારત દેશે પાછળ છોડી દીધું છે. જે 121 કરોડની જે વસ્તી હતી એની કેટલી થઈ છે? 144 કરોડની પાસે ભારત દેશની વસ્તી વર્તમાન સમયની અંદર પહોંચી ગઈ છે. શહેરો એ માનવ વસ્તીથી એ ઉભરાઈ રહ્યા છે. શહેરોમાં અનેક લોકો એ ગંદી ઝુંપડપટ્ટીમાં એ નરકથી પણ બદતર હાલતની અંદર એ જીવન ગુજારે છે. કારખાના અને વધતી જતી વસ્તીને રહેઠાણો પૂરા પાડવા માટે જંગલોનો એ આડેધડ આજના સમયની અંદર નાશ કરવામાં આવી રહ્યો છે. તેથી વરસાદનું પ્રમાણ આજે દિવસે ને દિવસે ઘટી રહ્યું છે, અને ગરમીનું પ્રમાણ એ દિવસે ને દિવસે એ વધી રહ્યું છે. કારખાનાનું દૂષિત પાણી નદીઓ કે સાગરમાં એ ઠલવતા જળચર પ્રાણીઓનું જીવન પણ એ જોખમમાં મુકાઈ રહ્યું છે, અને પીવા માટેના શુદ્ધ પાણીની અછત આજે દિવસે ને દિવસે આપણને વર્તાઈ રહેલી જોવા મળે છે. 20મી સદીમાં 2 વિશ્વયુદ્ધો થયા હતા. તેમાં અણુબોમ્બનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો, જેની અંદર આપણે જોઈએ તો જાપાનના હિરોશીમા અને નાગાસાકી જેવા શહેરોમાં સંપૂર્ણપણે એ નાશ થઈ ગયેલો, અને 75,000 કરતા વધુ લોકોના એ મૃત્યુ પણ થયા હતા. અને આજના દિવસે આપણે જોઈએ તો એ જાપાનના હિરોશીમા અને નાગાસાકીની અંદર એ અણુબોમ્બ જેનો હુમલો કરવામાં આવ્યો તેની અસર આજના દિવસે પણ વર્તાય છે. ત્યાં જે બાળકનો જન્મ થાય એ પણ ત્યાં આગળ તે બાળકોમાં કોઈ પણ અલગ અલગ પ્રકારની ખોળ ખાપાવાળા બાળકોનો જન્મ થઈ રહ્યો છે. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુએનઓની સ્થાપના થતા કોઈ પણ દેશ એ અન્ય દેશ પર હાઇડ્રોજન બોમ્બનો ઉપયોગ ન કરે તે માટે યુનો દ્વારા ભારે પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ પ્રદૂષણના લીધે આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે બોમ્બ જીક્યા વગર પણ એ માનવી પ્રદૂષણના કારણે રીબાઈને એ કમોતે આજના દિવસે એ મૃત્યુ પામી રહેલા પણ જોવા મળે છે. આમ હવા, પાણી, અવાજ અને ઝેરી ગેસના પ્રદૂષણના લીધે આજે માનવ જીવન એ ભયમાં મુકાઈ ગયું છે. વિશ્વના સારા લોકો તેનાથી ચિંતિત છે. આ ભય ઘટાડવાના ઉપાયો પણ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે 5મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિન તરીકે આજે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. દર વર્ષે વૃક્ષારોપણ દિન પણ એ ઉજવવામાં આવે છે. હવા, પાણી અને અવાજનું જે પ્રદૂષણ ઘટે તેવા ઉપાયો લોકોને અવારનવાર સૂચવવામાં આવે છે. ઠેર ઠેર નવા વૃક્ષો રોપાય, તેની માવજત થાય, અને બિનજરૂરી રીતે વૃક્ષો કપાય નહીં તેની તકેદારી રાખવામાં આવે છે.
વળી જંગલો વધારવાના પ્રયાસો પણ કરવામાં આવે છે. વાહનોના ધુમાડાનું એ પ્રદૂષણ ઘટાડવા એ વાહનોના એન્જિનની તપાસ કરાવવી, એનું પીયુસી સર્ટિફિકેટ મેળવવાનું એ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના પ્રદૂષણને નિયંત્રણ રાખવા માટે અલગ અલગ પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે, અલગ અલગ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ તેનો ચોક્કસ પ્રમાણમાં આપણે ઉપયોગ કરી શકતા નથી. આ બધી યોજનાઓ અને આ પ્રયાસ માત્ર ને માત્ર મોટે ભાગના કાગળ ઉપર રહી ગયા છે. પરમાણુ શસ્ત્રોનો નાશ કરવા માટે પણ એ ગંભીરતાથી વિચારણાઓ કરવામાં આવી રહી છે. પ્રદૂષણ ઘટાડવાના ઉપાયોમાં આપણે પણ એ સરકારને સહકાર આપીએ, નહીં તો પ્રદૂષણ રૂપી રાક્ષસ આપણને વિના શસ્ત્રે મોતને ઘાટ એમને એમ આપણને એ ઉતારી પણ દેશે. એટલે પોલ્યુશન આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે બહુ જ થોડા સમયની અંદર એવો શરૂ થવા જઈ રહ્યો છે. 2024ના વર્ષનો IMP બેચ. જે વિદ્યાર્થી મિત્રો પોતે A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ A1 નો આ જે ગ્રેડ છે, A1 નો ગ્રેડનો ટાર્ગેટ લઈને બેઠા છે એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ IMP બેચ 2024ના વર્ષનો એ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. કારણ કે ગયા વર્ષે પણ જે વિદ્યાર્થી મિત્રો IMP બેચમાં જોડાયા એ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે વિદ્યાર્થી મિત્રો. એટલે બિલકુલ ચિંતા કરશો નહીં. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ પ્રકારની તકલીફ જાણે, કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો તમે અમારા ઓશન કોચિંગ ક્લાસીસનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ઓકે, અને તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ PDF ફાઇલ પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે શંખનાદ શ્રેણી પ્રશ્નપત્ર નંબર 3નું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. ફરી પાછા મળીશું નવા એક ટોપિક સાથે, નવા એક મુદ્દા સાથે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તમારી એક્ઝામ માટે તમને દરેક વિદ્યાર્થીઓને વિશ યુ ઓલ ધ બેસ્ટ.